કેમ છો વિદ્યાર્થી મિત્રો? પ્રજ્ઞાન કેરિયર ઇન્સ્ટિટ્યૂટની અંદર ઉભર તો ફરી એક વખત આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 10 ગણિત વિષયની અંદર ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર અને એની અંદર આજે આપણે મધ્યવર્તી સ્થિતિનું માપ મધ્યસ્થ આની ચર્ચા કરવી છે. 9મા ધોરણની અંદર અવર્ગીકૃત માહિતીના મધ્યસ્થની વાત હતી. આ ચેપ્ટરની અંદર વર્ગીકૃત માહિતી માટેના મધ્યસ્થની ચર્ચા કરવાની છે. તો ચાલો મધ્યસ્થ વિશેની સંપૂર્ણ માહિતી મેળવીએ. તો અવર્ગીકૃત માહિતીનું મધ્યસ્થ. અવર્ગીકૃત માહિતી એટલે પ્રાપ્તાંકો જો અવલોકન જોઈએ તો અવલોકનને ચડતા અથવા તો ઉતરતા ક્રમમાં ગોઠવો અને વચ્ચેનું જે અવલોકન છે એને મધ્યસ્થ કહેવાય. બહુ સિમ્પલ વાત છે. માહિતીના અવલોકનોને ચડતા અથવા તો ઉતરતા ક્રમમાં ગોઠવો અને જે અવલોકન મધ્યમાં છે એ અવલોકનોને શું કહેવાય? તો કે મધ્યસ્થ. શોધવો કઈ રીતે? તો બે સૂત્ર આવતા ખ્યાલ છે તમને? હા, 9મા ધોરણની અંદર આવી ગયા છે. બે સૂત્ર આવતા. બે સૂત્રની ચર્ચા જો આપણે કરવી હોય તો અહીં ચર્ચા કરી શકાય. અવલોકનની સંખ્યા યુગ્મ હોય તો એની આધારે એક પ્રકાર આવશે. હા, અવલોકનની સંખ્યા અવલોકનની કુલ સંખ્યા જેને તમે n વડે દર્શાવતા હોય યા n કાં તો યુગ્મ હોય કાં અયુગ્મ હોય. તો ધારો કે આ અયુગ્મ છે તો મધ્યસ્થ શોધવું હોય તો કેમ? વચ્ચેનું અવલોકન, મધ્યમાં આવેલું અવલોકન. તો m બરાબર આવી રીતના મળે n+1/2 નું અવલોકન. આવું સૂત્ર થાય. અયુગ્મ એટલે ધારો કે 5 અવલોકન છે, એમ લખું છું 2 3 7 9 11 xi અવલોકન. ઉદાહરણની વાત કરીએ તો 5 અવલોકન છે, 1 2 3 4 ને 5. તો મધ્યમાં આવેલું અવલોકન, વચ્ચેનું અવલોકન. આ બાજુથી 2 તમે દૂર કરો, આ બાજુથી 2 દૂર કરો, આ તમારો મધ્યસ્થ એમ થાય. એ સૂત્રમાં આપણે કન્વર્ટ કરી નાખ્યું. શું વાત કરી? તો કે m બરાબર n+1/2 નું અવલોકન. n એટલે અવલોકનની કુલ સંખ્યા. n બરાબર અવલોકનની કુલ સંખ્યામાં કેટલી તમે રાખી છે? 2 ને 2 4 ને 5. અયુગ્મ છે તો કે હા. તો અહીં 5 + 1/2 6/2 એટલે ત્રીજું અવલોકન. અને ત્રીજું અવલોકન અહીંથી જુઓ 1 2 અને 3 ત્રીજું અવલોકન છે. અવલોકનો ચડતા ક્રમમાં ગોઠવા છે. એ તો સૌથી પહેલી વાત છે. અવલોકનોને ચડતા અથવા તો ઉતરતા ક્રમમાં ગોઠવો. ચડતા ક્રમમાં ગોઠવો અથવા તો ઉતરતા ક્રમમાં ગોઠવો અને પછી સૂત્ર લગાડવાનું. હજી એક વિભાગ આવે. અહીંયા શું આવે? અવલોકનની કુલ સંખ્યા n યુગ્મ હોય તો યુગ્મ માટે આ સૂત્ર છે. યુગ્મ માટે મધ્યસ્થ તમારે શોધવો છે. મધ્યસ્થ જનરલી m વડે દર્શાવતા હોય આવું થાય. n/2 નું અવલોકન પ્લસ n/2 + 1 નું અવલોકન, n/2 નું અવલોકન પ્લસ n/2 + 1 નું અવલોકન છેદમાં 2. આ રીતે. અહીં ઉદાહરણ તમારે આપવું હોય તો n બરાબર ધારો કે 6 લેવાય. 2 પછી 3 7 9 11 અને 13 5 અવલોકનો દીધી રેખા છે. વચ્ચે હજી એક વધારાનું અવલોકન 13 એડ કરી દીધું. જો 6 અવલોકન છે, 160. અવલોકનની સંખ્યા 6 છે. આનું મધ્ય શોધવું હોય તો મધ્ય શોધવું હોય તો 2 આ બાજુથી દૂર કરો, 2 આ બાજુથી દૂર કરો, હજી એક દૂર કરો ને એક દૂર કરો, કઈ વધે નહીં. તો મધ્યમાં 2 અવલોકનો આવે છે, આ અવલોકન ને આ અવલોકન. તો બેનો સરવાળો છેદમાં 2 એકદમ વચ્ચે મધ્યમાં આવે. જો આની અંદર આપણે મધ્યસ્થ m શોધવું હોય તો શું થાય? તો કે n/2 નું અવલોકન પ્લસ n/2 + 1 નું અવલોકન છેદમાં 2 છે. તો અહીંયા જુઓ n એટલે 6 છે, 6/2
અવલોકન તમે લખશો પ્લસ અહીં 6/2 + 1 અવલોકન છેદમાં 2 હજી આગળ વધારો તો ત્રીજું અવલોકન થાય પ્લસ 6/2 3 વત્તા 1 એટલે ચોથું અવલોકન અવલોકન કયો અથવા તો પ્રાપ્તાંક કયો ત્રીજું અવલોકન 1 2 3 ત્રીજું અવલોકન 7 છે ચોથું અવલોકન 9 છે છેદમાં 2 ચલો સાદરૂપ આપો 16/2 બરાબર 8 આવે છે તો આનો મધ્યસ્થ 8 થાય હવે જો પાછું જોવાની મજા એ છે 8 છે એ આમાં પ્રાપ્તાંક અવલોકન છે જ નહીં છતાં મધ્યસ્થી આવે છે આપણે શું કરવાનું માહિતીના અવલોકનને ચડતા અથવા ઉતરતા ક્રમમાં ગોઠવવાનું જે અવલોકન મધ્યમાં આવે તે અવલોકનને મધ્યસ્થ કહેવાય એટલે આની અંદર તો ફિક્સ છે કે મધ્યમાં આવતું અવલોકન તો તમને મળી જશે અહીંયા એવું થશે બે અવલોકન આવ્યા આને મધ્યસ્થ કેવું કે આને મધ્યસ્થ કેવું એ પ્રશ્ન થાય તો બે અવલોકનનો સરવાળો છેદમાં 2 તો જી સરવાળો કરીને છેદમાં 2 મૂકશો અને અવલોકન આવશે એ એવું બની શકે એવું થઈ શકે કે આપણા પ્રાપ્તાંકમાં હોય જ નહીં 8 ક્યાં છે આપણું પ્રાપ્તાંક 2 3 7 8 નથી 7 પછી સીધું 9 11 ને 13 છે છતાં મધ્યસ્થ એનો 8 આવે છે એટલે મધ્યસ્થના બે સૂત્ર છે ખાસ ધ્યાનમાં રાખજો અયુગ્મ હોય ત્યારે તમને મધ્યનું અવલોકન પરફેક્ટ મળી જાય જ્યારે અવલોકનોની સંખ્યા યુગ્મ હોય ત્યારે તમને બે અવલોકનો મધ્યમાં મળે એ બે અવલોકનોનો સરવાળો કરવાનો છેદમાં 2 એટલે તમને એનો મધ્યસ્થ મળે મધ્યસ્થનું અર્થઘટન એવું થાય 50% અવલોકનો આ બાજુ અને 50% અવલોકનો આ બાજુ મધ્યમાં રહેલી કિંમત આપણે શોધવાની થાય રેડી આગળ વધીએ ચાલો નેક્સ્ટ એના પછી અવર્ગીકૃત માહિતીના મધ્યસ્થની જ વાત છે એક ક્વેશ્ચન તમને અહીં આપ્યો છે એક શાળાના ધોરણ 10 ના 9 વિદ્યાર્થીઓએ ગણિત વિષયમાં મેળવેલ ગુણ 20 માંથી નીચે મુજબ છે 20 માંથી ગુણ નીચે મુજબ છે માહિતીનો મધ્યસ્થ શોધો હમણાં આપણે સૂત્ર કર્યું છે એનું પુનરાવર્તન કરવાની વાત છે રેડી અહીં અવલોકનની સંખ્યા n બરાબર 9 છે અને અયુગ્મ છે દેખીતી વાત છે આનું સૂત્ર અયુગ્મનું લાગશે અહીંયા અને સ્પષ્ટ તમને મળશે તો સૌથી પહેલા અવલોકનો તમારે ચડતા ક્રમમાં ગોઠવવા પડે અવલોકનો ચડતા અથવા તો ઉતરતા ક્રમમાં તો ચડતા ક્રમમાં ગોઠવીએ અવલોકનો ચડતા ક્રમમાં ચાલો અવલોકનો એટલે x i આપણે જનરલી કહેતા હોય અવલોકનો ચડતા ક્રમમાં ગોઠવાય અવલોકનો આપ્યા છે સૌથી નાનામાં નાનું અવલોકન 8 છે ચલો એક વખત જ 8 આવે છે પછી એના પછી 10 છે 10 બીજી વખત પણ આવે છે આમ હાઇલાઇટ કરી દઈએ એટલે પાછા બીજી વખત ગણતરીમાં આવે નહીં 10 કેન્સલ થઈ ગયા એના પછી સીધા 12 છે 12 અવલોકન એક જ વખત આવે છે ને ભાઈ જોઈ લેજો રેડી છે પછી 13 અવલોકન એક જ વખત આવે છે પછી 14 13 પછી 14 બે વખત આવે છે 14 15 અને પછી 17 આવે છે ચલો બધા લઈ લીધા છે 2 2 4 2 6 2 8 ને 9 રેડી છે તો મધ્યસ્થ m બરાબર શું થાય મધ્યસ્થ m બરાબર જો n અયુગ્મ હોય તો n + 1/2 મું અવલોકન સીધી વાત છે અહીંયા તમે જોઈ શકશો n ની જગ્યાએ કિંમત મૂકી દો 9 + 1 એના છેદમાં 2 10/2 10/2 બરાબર શું થાય તો કે 5 પાંચમું અવલોકન તમારે ગોતવાનું થાય તમારું મધ્યસ્થ થાય ચાલો પાંચમું અવલોકન શું થાય તો પહેલું અવલોકન આ બીજું ત્રીજું ચોથું પાંચમું 2 2 4 ને પાંચમું અવલોકન 13 આવે છે ભાઈ તો મધ્યસ્થ m બરાબર 13 થાય પ્રાપ્તાંકમાંથી જ અવલોકન આપણને મળ્યું રેડી છે ઓકે અહીંયા આવતા રહી આ એક ક્વેશ્ચન છે સેમ રકમ બનાવવાનો પ્રયત્ન શાળાના ધોરણ 10 ના 10 વિદ્યાર્થીઓ લીધા ગણિત વિષયમાં 20 ગુણમાંથી મેળવેલ ગુણ આપણને આપ્યા છે માહિતીનો મધ્યસ્થ શોધો અહીંયા n બરાબર કેટલા આવશે અહીંયા n બરાબર કેટલા આવશે n બરાબર કેટલા થશે જુઓ તમે અહીં n બરાબર કેટલા થશે 10 વિદ્યાર્થી 10 છે n બરાબર 10 આ n બરાબર 10 તમે લખ્યું છે તો એ 10 યુગ્મ સંખ્યા છે એટલે અહીં સૂત્ર યુગ્મ વાળું આવશે રેડી અવલોકનો સૌથી પહેલા અવલોકનો ચડતા ક્રમમાં ગોઠવવા પડે ચલો અવલોકનો ચડતા ક્રમમાં અવલોકનો એટલે xi થાય ગોઠવો ચાલો અહીંયા તો સૌથી નાનો અવલોકન 8 છે આ બે વખત 8 આવે છે અહીં 8 છે અહીં 8 છે
એના પછી 10, 10 એ 2 વખત છે, 11 છે નહીં, 12 આવે છે, ચલો 12 પછી 13, 13 એક વખત છે, 14 2 વખત છે, 15 એક વખત છે, અને 17 જોઈ લ્યો 10 થઈ જાય છે ને, 2 2 4 2 6 2 8 ને 10 રેડી છે. ચાલો એના મધ્યસ્થનું સૂત્ર શું છે? મધ્યસ્થ m બરાબર n/2 મું અવલોકન પ્લસ n/2 પ્લસ 1 મું અવલોકન છેદમાં 2. તો મધ્યસ્થ m બરાબર n ની જગ્યાએ 10 મૂકી દો, 10/2 મું અવલોકન પ્લસ 10/2 પ્લસ 1 મું અવલોકન છેદમાં 2. આવું થાય એટલે મધ્યસ્થ m બરાબર 10/2 એટલે 5 મું અવલોકન પ્લસ 10/2 5 વત્તા 1 એટલે છઠ્ઠું અવલોકન છેદમાં 2. તો અવલોકનો ચડતા ક્રમમાં જો અમુક વિદ્યાર્થી સીધા અવલોકન એમ ન રાખે, અવલોકન ચડતા કે ઉતરતા ક્રમમાં તો સૌથી પહેલા ગોઠવવા પડે, કા ચડતા ક્રમમાં ગોઠવી નાખો, ઉતરતા ક્રમમાં ગોઠવી નાખો. ચડતા ક્રમમાં આપણે આ ગોઠવી નાખ્યા છે. હવે એમાં પાંચમું અવલોકન 1 2 3 4 ને 5, પાંચમું અવલોકન 12 છે ભાઈ. છઠ્ઠું અવલોકન શું થાય જુઓ તમે, 1 2 3 4 પાંચમું અવલોકન 12, છઠ્ઠું અવલોકન 13 છે, બેનો સરવાળો છેદમાં 2. તો તમે જુઓ સાદુરૂપ આપો તો 3 ને 2 5 ને 25/2 થાય, 25/2 એટલે કેટલા જવાબ આવશે 12.5. રેડી? તો મધ્યસ્થ 12.5 આવે છે. અવર્ગીકૃત માહિતી માટેના મધ્યસ્થની વાત આપણે કરી. સિમ્પલ છે, આગળના ધોરણમાં આવતી રિવિઝન આપણે કરી નાખ્યું છે જેથી આપણને ખબર પડે. 10મા ધોરણની અંદર વર્ગીકૃત માહિતીના મધ્યસ્થની વાત છે. રેડી? હવે અવર્ગીકૃત માહિતીમાં તમને ખબર છે આવૃત્તિ વિતરણ આપણે તૈયાર કરીએ અને મધ્યસ્થ શોધવાની વાત હોય તો કેમ વિચારી શકાય એની ચર્ચા કરી લઈ. ચાલો, અવર્ગીકૃત માહિતી જ છે, એનો મધ્યસ્થ શોધવો છે, પણ અહીંયા તમને કોષ્ટક આપ્યું છે મેળવેલ ગુણ અને નીચે વિદ્યાર્થીઓની સંખ્યા. મેળવેલ ગુણ અને વિદ્યાર્થીઓની સંખ્યાને તમે આવૃત્તિ કહી શકો. આ વિદ્યાર્થીની સંખ્યા છે, ટૂંકમાં લખું છું વિદ્યાર્થીની સંખ્યા, એ આવૃત્તિ થાય xi. તો અવર્ગીકૃત માહિતીનું જ આવૃત્તિ કોષ્ટક છે. રેડી? તો એના આધારે આપણે મધ્યસ્થ કેમ શોધવો? એકચ્યુઅલમાં તો અવલોકનો હોય એની મધ્યમાં રહેલું અવલોકન તમારે ગોતવાનું છે, વચ્ચે મધ્યમાં કોણ છે. રેડી? તો મેળવેલ ગુણ છે અને વિદ્યાર્થીઓની સંખ્યા છે. તો સૌથી પહેલા તમારા અવલોકનો કેમાં ગોઠવવા પડે? હા, ચડતા અથવા તો ઉતરતા ક્રમમાં. તો હજી કોષ્ટકમાં આપ્યું છે અહીંયા મેળવેલ ગુણ 20, પછી 29, પછી 28. 29 ગુણ 28 કરતા વધારે થાય, આમાં આવે એકચ્યુઅલમાં 28 પહેલા આવે. એટલે અવલોકનો સૌથી પહેલા અવલોકનો એટલે આ મેળવેલ ગુણ પ્રાપ્તાંક જ છે. 20 ગુણ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા 6 છે, 29 ગુણ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા 28 છે, 28 ગુણ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા 24 છે, 33 ગુણ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા 15 છે, 42 ગુણ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા 2 છે, 38 ગુણ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા 4 છે, 43 ગુણ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા 1 છે, 25 ગુણ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા 20 છે. આ પ્રાપ્તાંક જ છે. રેડી? મેળવેલ ગુણ. રેડી? અને વિદ્યાર્થીઓની સંખ્યા લી આવૃત્તિ થાય. તો અહીંયા તમે ખાસ આ મગજમાં રાખો, આ xi અહીં તમે લખી નાખ્યું, વિદ્યાર્થીની સંખ્યા એટલે આવૃત્તિ થાય, ભૂલ ન કરતા. આ પ્રાપ્તાંક છે, મેળવેલ ગુણ પ્રાપ્તાંક છે, મેળવેલ ગુણ પ્રાપ્તાંક. વિદ્યાર્થીની સંખ્યા 20 ગુણ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા 6 છે એટલે આવૃત્તિ થાય અને આ પ્રાપ્તાંક થાય. હાલો, કન્ફ્યુઝન નથી ને? પાછું એક વખત 38 ગુણ મેળવતા વિદ્યાર્થીની સંખ્યા 4 એટલે 38 ગુણ ઉપર 4 વિદ્યાર્થી છે એટલે આવૃત્તિ થઈ, ફ્રીક્વન્સી 4 વિદ્યાર્થી 38 ગુણ ઉપર છે અને આ તમારો પ્રાપ્તાંક થયો. વિદ્યાર્થીએ મેળવેલ ગુણ એ પ્રાપ્તાંક અને મેળવેલ ગુણ નો જ આપણે મધ્યસ્થ શોધવાનો છે. રેડી? તો મેળવેલ ગુણ એટલે પ્રાપ્તાંકને તમારે કેમાં ગોઠવવા પડે? અવલોકનોને ચડતા ક્રમમાં. તો ચડતા ક્રમમાં ગોઠવો અવલોકનો. xi છે એને ચડતા ક્રમમાં ગોઠવો. સૌથી નાનું અવલોકન કયું છે? સૌથી ઓછા ગુણ કયા છે? ચેક કરો. તો 20, 20 થી નાનું કઈ છે નહીં. તો અહીંયા સૌથી પહેલા લખીએ મેળવેલ ગુણમાં 20. ચલો આગળ 20 પછી 21 22 23 નથી, 24 25, 25 એના પછી આવે છે 25. હા, 20 ગુણ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા સામે 6 છે એટલે એની આવૃત્તિ 6 થાય. 25 ગુણ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા 20 છે તો એની આવૃત્તિ અહીં 20 થાય. જોતા જાજો. ચલો આગળ બઢો. 25 પછી આવે છે સીધું જ, હા,
28 28 અને 28 ગુણ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા 24 છે. હવે લખતા જઈ ભૂલ ન થાય એટલે 28 પછી 29 આવે છે. 29 ગુણ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા જુઓ કેટલી છે તો કે 28 છે. હજી છે એ લખશું. ચાલો એના પછી 33 42 38 ને 43 વધ્યા 33 આવે અવલોકન ચડતા ક્રમમાં 33 ગુણ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા 15 છે. આગળ 33 પછી 38 આવશે. 38 ગુણ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા 4 છે. ચલો આગે 42 એના પછી આવશે. 42 ગુણ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે 2 છે. ચલો એના પછી 43 ગુણ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે 1. હવાનો મધ્યસ્થ મારે શોધવો છે. 100 વિદ્યાર્થી છે તો સિમ્પલી આપણે વિચારીએ 100 વિદ્યાર્થી હોય n બરાબર 100 તો આ યુગ્મ થાય. તો મધ્યસ્થ m નું સૂત્ર તમે આવું લખી શકો. હું લખી શકો n/2 અવલોકન પ્લસ n/2 અવલોકન પ્લસ n/2 પ્લસ 1 અવલોકન. કારણ કે તમારી પાસે n યુગ્મ છે તો સૂત્ર તમારે યુગ્મ વાળું જ વાપરવું પડે. n બરાબર 100 મૂકો 100 ના છેદમાં 2 અવલોકન પ્લસ 100 ના છેદમાં 2 પ્લસ 1 એટલે 50 પ્લસ 1 51 અવલોકન થાય ભાઈ છેદમાં 2. 100 ના છેદમાં 2 એટલે 50 અવલોકન પ્લસ 50 વત્તા 1 એટલે 51 અવલોકન. મધ્યસ્થ શોધવો જ છે છેદમાં 2 તો 50 અવલોકન કેમ મળે તો દેખીતી વાત છે 20 ગુણ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા 6 હોય 25 ગુણ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા 20 હોય. એનું ઉદાહરણ કે 25 કરતા વધારે 25 સુધી 25 કરતા વધારે 25 સુધી 25 કરતા વધારે તો આ બધા નીચે ના આવે. 25 થી ઓછા એટલે કે 25 સુધી ગુણ મેળવતા વિદ્યાર્થીઓ કેટલા થાય તો કે 20 + 6. એવું કંઈક ગોઠવણી કરવી પડે કે આપણને 50મું અવલોકન 51મું અવલોકન ની ખબર પડે. રેડી. તો વાત એ છે કે અહીં આપણે આવું એક હજી બાબત બનાવી નાખીએ. જો આવી બાબત એક બનાવી નાખીએ. અહીંયા હું એવું લખું છું જોજો ખાસ. અહીંયા પેલા આંકડાની અંદર ફિક્સ આપણે તો 20 જ લખવા પડે. 20 ગુણ મેળવતા વિદ્યાર્થી 6. અહીંયા હું આવું લખું તો 25 સુધી આ મેળવેલ ગુણ જ છે. આ વિદ્યાર્થીની સંખ્યા જ છે. 25 સુધી ગુણ મેળવો એવા વિદ્યાર્થીની સંખ્યા કેટલી આ ક્લિક થયું. અરે જો આ કોષ્ટક તમને આપ્યું છે જ છે એમાંથી આપણે નવી વાત કરીએ કારણ કે આપણે 50મું અવલોકન 51મું અવલોકન શોધવું છે. તો 20 ગુણ ઉપર 6 વિદ્યાર્થી છે. 25 સુધી ગુણ મેળવો હોય ને 25 સુધીનું અર્થઘટન થાય 25 ગુણ મેળવો ઈ આવે 20 અને એની આગળ નહીં આવશે 25 સુધી 20 ગુણ મેળવવા વિદ્યાર્થીની સંખ્યા 6 છે તો 25 સુધી ગુણ મેળવતા વિદ્યાર્થીની સંખ્યા કેટલી થાય તો કે 20 + 6 આવે બરાબર. તમે લખી શકો 26. 25 સુધી ગુણ આવ્યા હોય 25 માર્ક સુધી આવ્યા હોય એવા વિદ્યાર્થી 26 થઈને 6 વિદ્યાર્થી 20 માર્ક ઉપર છે 25 માર્ક ઉપર 20 વિદ્યાર્થી છે તો કુલ 25 સુધીના વિદ્યાર્થી કેટલા થાય તો કે 26 વિદ્યાર્થી. તો અહીંયા તમે હજી લખી શકો 28 સુધી ગુણ મેળવવા હોય એવા કેટલા વિદ્યાર્થી. તો હવે તમને ક્લિક થઈ ગયું છે ભાઈ. આ 26 + 24 તમારે કરવા પડે કારણ કે 25 સુધી વિદ્યાર્થીઓની સંખ્યા 26 છે અને 28 ગુણ ઉપર 24 વિદ્યાર્થી છે તો 28 સુધી ગુણ મેળવવા એવા કેટલા તો કે 26 + 24 તમે કરો ટોટલ અહીંયા તમને મળી જશે 0 6 4 10 1 વિધ આવશે. હા 4 ને 1 5 50. જો તમે આ ત્રણેયનો સરવાળો કરો 28 સુધી આ ત્રણેયનો સરવાળો કરો તો 6 4 10 1 વિધ 50 રેડી છે. એમય થઈ શકે. આગળના અવલોકન બધા તમારે કાઉન્ટ કરવા પડે 28 સુધી ગુણ મેળવો એવો અહીંયા 29 સુધી ગુણ મેળવો હોય એવા વિદ્યાર્થીઓ કેટલા તો 28 સુધી ગુણ મેળવવા 50 વિદ્યાર્થી છે 29 ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 28 છે તો મારે અહીં કરવું પડે 50 + 28 ઉપરનું જે રિઝલ્ટ આવ્યું છે એમાં 28 ઉમેરો એટલે 8 આવશે
અને 5 ને 2 7 થશે. 50 પ્લસ 28. આગળ હજી 33 ગુણ સુધી વિદ્યાર્થીએ મેળવવા હોય એવા વિદ્યાર્થીઓની સંખ્યા. તો અહીંયા સુધી તમને 78 વિદ્યાર્થી મળતા હતા. એમાં 33 ગુણ ઉપર 15 વિદ્યાર્થી છે, 15 ઉમેરી દો. ચલો 15 ઉમેરી દો. 78 માં 15 ઉમેરો. ટોટલ થશે 8 ને 5 13, 1 વિધા 7 ને 8 ને 9 93. ચાલો અહીંયા 38 સુધી ગુણ મેળવો એવા કેટલા વિદ્યાર્થી? 93 છે. 38 ઉપર 4, 93 પ્લસ 4 97. ચાલો 42 સુધી ગુણ મેળવા હોય એવા વિદ્યાર્થી 97 પ્લસ 2 99 વિદ્યાર્થીની સંખ્યા 99. ચાલો આજે આગળ 43 સુધી ગુણ મેળવા હોય એવા કેટલા? બધા વિદ્યાર્થી આવી જાય. 99 વત્તા 1 બરાબર 100. આ જો અહીંયા મેચ થઈ ગઈ છે. 100 વિદ્યાર્થી 50 ગુણની પરીક્ષા આપતા હતા, વિદ્યાર્થીની સંખ્યા છેલ્લે 100 થઈ ગઈ. આજે તમે લખ્યું છે ને એને જ સંચય આવૃત્તિ કહેવાય, બીજું કઈ નથી. સંચય આવૃત્તિ. આવૃત્તિને જનરલી એફ વડે દર્શાવતા હોય, સંચય આવૃત્તિને સીએફ વડે દર્શાવે. સંચય આવૃત્તિ. સીએફ. તમે પ્રશ્ન કરશો પાછો, મને ખ્યાલ છે કે સાહેબ હવે આ બધું કર્યું એનું કામ. હા એ પ્રશ્ન તો થાય જ ને. આ બધું તમે કરો છો ને. હા ભાઈ આપણે 50 અવલોકન ને 51 અવલોકન શોધવાનું. આ એવું બતાવે છે કે અહીંયા સુધી 26 અવલોકન આવે, અહીંયા સુધી 50 અવલોકન આવે, અહીંયા સુધી 78 અવલોકન, 93 અવલોકન અહીંયા સુધી આવે, 97 અવલોકન. હવે તમે જુઓ ને 28 માર્ક સુધી 50 વિદ્યાર્થીઓ મેળવ્યા છે, તો એનું અર્થઘટન કે 50મું અવલોકન શું થાય? હા તમારી વાત સાચી છે. 50મું અવલોકન શું થાય? બોલો બોલો. 50મું અવલોકન થાય 28. 28 સુધી ગુણ આવ્યા હોય એવા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી? તો કે 50. એનું અર્થઘટન કે 50મું અવલોકન 28 ગુણ થાય. ક્લિયર થાય છે ને? તો આમ વાત છે 20 ગુણ 6 વિદ્યાર્થી મેળવ્યા હોય, 20 20 20 આવું 20 20 20 આવું 6 વખત થયું. આ 6 વખત. આ બધા એક સાઈઝ જ છે. હવે તમે આમ 100 100 લખો તો થાકી ન રહ્યો. હા લખવા છે. 25 ગુણ મેળવતા 20 વિદ્યાર્થી છે. 25 25 25 25 25 2 2 4 ને 5 થી હજી તમે અહીં 5 લખો, હજી અહીં 5 લખો, હજી અહીં 5 લખો, બધે 25 25 તો થઈ ને. 5 દુ 10 5 તેરી 15 5 24 20 થયા. આ બધા ટોટલ મારો તો આમ જો આપણે ચડતા ક્રમમાં લખીએ છીએ 26 અવલોકન, તો અહીં સીધું ન ખબર પડે. અમારે 26મું અવલોકન જોતું હોય તો 26મું અવલોકન આ થયું 25. સમજાય છે? હજી આગળ ધારો કે 28 અવલોકન 24, 28 ગુણ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા 24 છે. અહીંથી તમે આમ 28 28 આમ 28 શરૂ કરશો, 24 વખત લખશો. રેડી? હવે અહીંયા પહોંચો ત્યારે આ અવલોકન કેટલામું થયું? તો કે 50. કારણ કે 28 સુધી ગુણ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા ઉપરની બધી 50 થઈ. તો એક્ઝેક્ટ 50મું અવલોકન કયું થયું? 28. 51મું અવલોકન તો કે 50 પછી અહીંયા આવે છે. 51મું અવલોકન આ છે 29. 50મું અવલોકન 28. ક્લિયરિટી આવે છે? ઓકે. આમ તમારે રીતે 100 100 અવલોકન લખવા પડે. એટલે તો આપણે જ્યારે વધારે અવલોકનો હોય તો ત્યારે અવર્ગીકૃત માહિતી માટે અવર્ગીકૃત આવૃત્તિ કોષ્ટક બનાવીએ છીએ, ફ્રીક્વન્સી લખી. રેડી? અને એની અંદર બહુ સિમ્પલ છે. સંચય આવૃત્તિ શોધી લ્યો. સંચય આવૃત્તિ તમને મળી જાય. એટલે 50મું અવલોકન તો 50મું અવલોકન આવે છે 24. આ કોઈ એમ કહે કે 48મું અવલોકન તો 48મું અવલોકન નહીં 28 જ થાય. કોઈ કે 47મું અવલોકન તોય 28 થાય. કોઈ કે 46મું અવલોકન તોય 28 થાય. કોઈ તમને પૂછે 24મું અવલોકન તો અહીંયા 26 આવ્યા છે સંચય આવૃત્તિ. અહીંયા સુધી 26 અવલોકન હોય તો 24મું અવલોકન કહે તો 25 આવે. કોઈ કે ત્રીજું અવલોકન તો તમને ખબર પડે કે અહીંયા સુધી 6 અવલોકન આવી, વિદ્યાર્થીની સંખ્યા 6 છે તો ત્રીજું અવલોકન ચડતા ક્રમમાં ગોઠવા છે તો ત્રીજું અવલોકન 20 થાય.
કોઈ એમ કે 94મું અવલોકન, તો અહીંયા 93 સુધીના અવલોકન આવી જાય, 94મું અવલોકન અહીંયા આવે, 94મું અવલોકન 38 થાય. બધા અવલોકન આ સંચય આવૃત્તિ પરથી ખબર પડે. ક્લિયર થાય છે? તો 51મું અવલોકન તમારી પાસે કયું છે જોઈ લ્યો. 51મું અવલોકન કયું છે? ચલો, હા, 51મું અવલોકન 29 આવે છે ભાઈ. 28 + 29 છેદમાં 2. સાદરૂપ આપો. 8 દુ 16 ને 1 17. એક વિધા આવશે, 4 ને 1 5, 57 ના છેદમાં 2 બરાબર 2 દુ 4 1, એટલે અહીંયા 17 આવ્યા. 8 દુ 16, 28.5. મધ્યસ્થ આવે છે 28.5. 50% વિદ્યાર્થી એવા છે જેને 28.5 કરતા ઓછા ગુણ છે, અને 50% વિદ્યાર્થી એવા છે જેને 28.5 કરતા વધારે ગુણ છે. મધ્યસ્થ એવું આપે. આ 28.5 છે મેળવેલ ગુણ છે. એ શું છે? મેળવેલ ગુણ છે. આ 28.5 છે એ શું છે? તો કે મધ્યસ્થ એમ, એટલે કે મેળવેલ ગુણ. આનું અર્થઘટન શું થાય એ આપણને ખબર પડે. 50% કુલ સંખ્યાના 50% વિદ્યાર્થી ને 28.5 કરતા ઓછા ગુણ તથા 50% વિદ્યાર્થીને કુલ સંખ્યાના 50% વિદ્યાર્થીને 28.5 થી વધુ ગુણ મળેલા છે. તો મધ્યસ્થ ખરેખર એકચ્યુઅલમાં ક્યાં કામે લાગે? બસ આ પ્રકારના તારણ કાઢવા. બધા અવલોકનની વાત નથી, પણ મધ્યનું અવલોકન તમને મળી જાય. 50% વિદ્યાર્થી ઓછા ને એનાથી 50% વિદ્યાર્થી વધારે. તો જ્યારે એવી ડિમાન્ડ હોય, એવી જરૂરિયાત હોય, ત્યારે મધ્યસ્થ વપરાય. સંચય આવૃત્તિઓમાં સહેલું છે. અહીંથી તમે લખતા જાઓ 6, પછી આ ઉમેરી દો, અને અહીં લખો 26. આમ ઝિગઝેટ પ્રમાણે તમારે ચાલવું પડે. ઝિગઝેટ પ્રમાણે ચાલવું પડે. હા, આમ જો 6, પછી 6 માં 20 ઉમેરો એટલે અહીંયા 26 થાય. 26 માં 24 ઉમેરો એટલે 50 થાય. 50 માં તમે 28 ઉમેરો તો 78 થાય. 78 માં 15 ઉમેરો તો 93 થાય. 93 માં 4 ઉમેરો તો 97 થાય. 97 માં 2 ઉમેરો તો 99. 99 માં 1 ઉમેરો તો 100. આમ ઝિગઝેટ પ્રમાણે ચાલવું પડે. આ તો કમ્પ્લીટ પરફેક્ટલી આપણે લખ્યું છે. તો આ બધી વાત અવર્ગીકૃત માહિતી માટેની મધ્યસ્થ શોધવાની વાત કરી. હા, હવે વર્ગીકૃત માહિતીમાં આપણે જઈએ. ચલો, તો વર્ગીકૃત માહિતીના મધ્યસ્થની વાત છે. પરીક્ષામાં 53 વિદ્યાર્થી 100 ગુણમાંથી મેળવેલ ગુણનું વર્ગીકૃત આવૃત્તિ વિતરણ આપણને આપેલું છે. આ માહિતીનો મધ્યસ્થ શોધવાનો છે. અહીં વર્ગ આપ્યા 0 થી 10, 10 થી 20, 20 થી 30. આમ અને તમે જુઓ સતત આવૃત્તિ વિતરણ છે. 40 થી જ શરૂ થાય છે. વર્ગ અંતરાલની લંબાઈ 10 છે, બધામાં સમાન. આ કેટલી બધી વાત આપણને આની અંદર આપી દીધી છે. સામે વિદ્યાર્થીઓની સંખ્યા છે. તમને ખ્યાલ છે વિદ્યાર્થીઓની સંખ્યા આવૃત્તિ થાય, FI થાય. અવલોકન આ વર્ગમાં હોય, એમાંથી કયું અવલોકન હોય એ આપણને ખબર ન પડે. એનું અર્થઘટન કે મધ્યસ્થ ખરેખર એકચ્યુઅલમાં જોતા વેત જ આમ શોધવું થોડું કઠણ પડે. કારણ કે આ વર્ગ આવે, ધારો કે આપણને ખબર પડે કે આ વર્ગની અંદર ની કોઈ કિંમત મધ્યસ્થ તરીકે હોઈ શકે, એવું બની શકે. આ વર્ગની અંદર રહેલી કોઈ કિંમત મધ્યસ્થ તરીકે હોઈ શકે, એવું આપણને મળે. પણ પરફેક્ટલી એમાંથી કઈ એ આપણને આમ જોતા વેત ખબર ન પડે. એટલે જ એનું સૂત્ર આવે. વર્ગીકૃત માહિતીના મધ્યસ્થ શોધવાના સૂત્રની વાત આપણે કરવી પડે. સૌથી પહેલા સંચય આવૃત્તિ મારે શોધવી પડે. કારણ કે 53 વિદ્યાર્થીઓ છે, તો 53 વિદ્યાર્થીઓમાંથી 50% વિદ્યાર્થીઓ આમ અને 50% વિદ્યાર્થીઓ આમ. એનું અર્થઘટન કે મારે મધ્યનું કિંમત અથવા તો મધ્યનું બિંદુ ગોતવું પડે. તો મારે શું કરવું પડે? તો અવલોકનો ચડતા ક્રમમાં, તો અવલોકનો ચડતા ક્રમમાં છે. વર્ગ જુઓ ચડતા ક્રમમાં 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50. કામ તો બની ગયું. વિદ્યાર્થીઓની સંખ્યા આમે આવી છે. અહીં સંચય આવૃત્તિ બનાવવાની છે. સંચય આવૃત્તિ બે પ્રકારની થઈ શકે. એક કઈ એની ચર્ચા કરીએ. ચલો, એક થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ વિતરણ તૈયાર કરીએ. સૌથી પહેલા થી ઓછા પ્રકાર. હા, મધ્યસ્થ શોધવો છે. પેલા સંચય આવૃત્તિ ના થી ઓછા પ્રકાર અને થી વધારે પ્રકારના આવૃત્તિ વિતરણની ચર્ચા કરી લઈએ. રેડી? તો અહીંયા થી ઓછા પ્રકારની વાત મારે કરવી હોય તો અહીંયા થી ઓછા પ્રકારની વાત કરવી પડે.
થી ઓછા મેળવેલ ગુણ. તો અહીંયા સૌથી પહેલા આપણે અહીંયા શું લખી શકીએ? અહીંયા 10 થી ઓછા મેળવેલ ગુણ જ છે. અહીંયા લખો 10 થી ઓછા મેળવેલ ગુણ. તો 0 થી 10 મેળવેલ ગુણ 0 થી 10 હોય એવા 5. તો 10 થી ઓછા ગુણ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? હા, 0 થી 10 આવે છે તો આ મેળવેલ ગુણ 0 થી 10 હોય વિદ્યાર્થીઓની સંખ્યા 5 છે. તો 10 થી ઓછા ગુણ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા 5 થાય, કારણ કે આની અંદર રહેલા બધા વિદ્યાર્થીઓ 10 ગુણ કરતા ઓછા જ હોય. ડન. તો અહીંયા એના પછી લખીએ 20 થી ઓછા ગુણ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા. આ લખીએ છીએ વિદ્યાર્થીની સંખ્યા લખીએ છીએ વિદ્યાર્થીની સંખ્યા. 10 થી ઓછા ગુણ મેળવતા વિદ્યાર્થીની સંખ્યા 5 છે. 20 થી ઓછા ગુણ મેળવતા વિદ્યાર્થીની સંખ્યા કેટલી થઈ? તો કે 10 અને 20 ની વચ્ચે ગુણ મેળવતા વિદ્યાર્થીની સંખ્યા 3 છે અને 0 થી 10 ગુણ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા 5 છે. તો ટોટલ 20 થી ઓછા ગુણ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા બેનો સરવાળો 8 થાય. 20 થી ઓછા ગુણ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી થાય? તો આ 5 તો હતા જ, એમાં તમારે 3 એડ કરવા પડે એટલે 8 થી ઓછા પ્રકારના સંચય આવૃત્તિની વાત મગજમાં ઉતરે છે ભાઈ? રેડી વાત છે. હજી આગળ અહીંયા 30 થી ઓછા ગુણ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા. તો 30 થી ઓછા ગુણ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા ઉપરની બધી આવે, કારણ કે 20 અને 30 ની વચ્ચે 4 વિદ્યાર્થીઓને માર્ક છે, 10 અને 20 ની વચ્ચે 3 છે, 0 અને 10 આ બધા જ 30 થી ઓછા ગુણમાં કહેવાય. તો દેખી અહીંયા સુધીની ગણતરી તમે કરી નાખી, 5 + 3 8 તો કરી નાખ્યા. તો જી આપણને 8 મળે છે એમાં સીધું જ આ ઉમેરી દો. અહીંયા સુધીનો સરવાળો તો તમે કરી નાખ્યો 5 + 3, તો એમાં 4 ઉમેરી દો તો ટોટલ થઈ જાય 12. 12 વિદ્યાર્થી એવા છે કે 30 કરતા ઓછા છે અને થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ કહેવાય. હવે તમને ક્લિક થઈ ગયું છે 40 થી ઓછા. ચલો 40 થી ઓછા ગુણ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા અહીં સુધીનો સરવાળો કરી નાખ્યો છે 12. એમાં 3 ઉમેરો, કારણ કે 30 અને 40 વચ્ચે ગુણ વિદ્યાર્થી 3 છે તો 12 + 3 એટલે 15 થાય. ચાલો 50 થી ઓછા ગુણ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા. અહીંયા સુધીનો સરવાળો તમે કરી નાખ્યો છે 15 અને 40 થી 50 ની વચ્ચે 3 વિદ્યાર્થી છે તો 15 + 3 18. રેડી છે? બસ 60 થી ઓછા ગુણ મેળવતા વિદ્યાર્થીની સંખ્યા. 60 થી ઓછા ગુણ મેળવતા વિદ્યાર્થીની સંખ્યા અહીં સુધીનો સરવાળો કરી નાખ્યો 18 વિદ્યાર્થી અહીં સુધી છે અને 50 થી 60 ની વચ્ચે 4 વિદ્યાર્થી છે તો 60 થી ઓછા ગુણ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી થાય? તો 18 માં 4 ઉમેરો, 22 વિદ્યાર્થી એવા છે જેને 60 થી ઓછા ગુણ છે. આગળ વધીએ 70 થી ઓછા ગુણ મેળવતા વિદ્યાર્થીની સંખ્યા. તો તમારે 22 એમાં કેટલા ઉમેરવા પડે? તો કે 60 થી 70 ગુણ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા 7 છે તો 7 ઉમેરવા પડે, 29 થાય. ચાલો આગળ 80 થી ઓછા ગુણ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા. અહીંયા સુધીનો સરવાળો તમે કરી નાખ્યો છે 29 આવે છે, એમાં 9 ઉમેરો. 70 થી 80 વચ્ચે 9 વિદ્યાર્થી છે, 29 + 9 9 દુ 18, 1 વિધા 3 38. ચાલો 90 થી ઓછા ગુણ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા. અહીં સુધીનો સરવાળો કરી નાખ્યો છે 38 + 7 કરવા પડે, 7 દુ 14 ને 15, 1 વિધા 45 વિદ્યાર્થી એવા છે જે 90 થી ઓછા. છેલ્લે 100 થી ઓછા ગુણ બધા વિદ્યાર્થીઓ આવી જવા જોઈએ ભાઈ. 45 તમે સરવાળો અહીંયા સુધી કરી નાખ્યો તો એમાં +8 કરો, કારણ કે તમને ખબર છે 90 થી 100 ની વચ્ચે 8 વિદ્યાર્થી છે તો આ ટોટલ થશે 8 ને 5 13, 1 વિધા 53. તો દેખીતી વાત છે 53 વિદ્યાર્થી જ હતા, 53 આવી જાય છે. આ થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ કહેવાય. રેડી? અને આ જે વિદ્યાર્થીઓની સંખ્યા થી ઓછા પ્રકારની મળી છે ને એને સંચય આવૃત્તિ કહેવાય. આ છે ને એને સંચય આવૃત્તિ, થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ. આ સિસ્ટમેટિક આપણે આ કોષ્ટક ઉપરથી સીધું અહીં લખવું હોય તો ધારો કે સંચય આવૃત્તિને આપણે CF કહેતા હોય, CF સીધું લખવું હોય તો પેલું અવલોકન 5 એમને રાખવાનું, પેલું અવલોકન 5, કારણ કે એની આગળ તો કાંઈ છે નહીં. અહીં CF સીધું લખવું હોય તોની વાત છે, શીખી લઈએ CF. તો પેલું અવલોકન 5 એમને 10 કરતા ઓછું.
હવે 20 કરતા ઓછાની વાત મારે કરવાની થાય તો તમારે આ ઝીગઝેટ પ્રમાણે આવવાનું 5 અહીંયા ઉમેરવાના તમારે 5 + 3 કરવાના એટલે કેટલા થયા 8 હજી 30 થી ઓછા ગુણ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા વળી પાછા 8 ને આમાં ઉમેરવાના અહીં લખવાના 8 ને 4 12 કોષ્ટક સીધું બનતું જાય 40 થી ઓછા ગુણવાળા વિદ્યાર્થીઓની સંખ્યા અહીં લખ્યું છે અંતરાલ તો એ સમજી જાય અહીંયા 3 ઉમેરવાના એટલે 15 ચાલો 50 થી ઓછા અહીં તરત જ ઉમેરી જાય 50 થી ઓછામાં કેટલા આવશે તો કે 15 + 3 18 60 થી ઓછા એટલે અહીંયા 18 માં 4 ઉમેરીને અહીં લખવાના 22 માં 7 ઉમેરીને અહીં લખવાના 29 29 માં 9 ઉમેરીને અહીં લખવાના 38 38 માં 7 ઉમેરીને અહીં લખવાના 45 45 માં 8 ઉમેરીને અહીં લખવાના 53 તો એ સેમ કોષ્ટક આ કોષ્ટક સીધું જ આપણને મળે આ સિસ્ટમેટિક લખ્યું થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ છે રેડી અર્થઘટન સાથે કમ્પ્લીટ હવે વાત એ છે કે આની અંદર તમે જોયું હોય તો અહીંથી ઓછા પ્રકારની વાત લખીએ છીએ થી ઓછા પ્રકારના આવૃત્તિ વિતરણમાં તો અહીંયા આ વર્ગ અંતરાલની ઉધ્વ સીમા વપરાય છે ઉધ્વ સીમાથી ઓછું ખાસ મગજમાં રાખ્યા જેવી બાબત ખરી ઉધ્વ સીમા 10 થી ઓછું 20 થી ઓછું 30 થી ઓછું 40 થી ઓછું થી ઓછા પ્રકારના આવૃત્તિ વિતરણમાં ઉધ્વ સીમાથી ઓછું ઉધ્વ સીમાથી ઓછું આવું અર્થઘટન થાય છે હા વાત મગજમાં રહીએ તો ખબર પડે આથી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ મધ્ય શોધવાની વાત તો છે પેલા બે પ્રકારના સંચય આવૃત્તિની વાત કરી નાખી હવે આપણે થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ પણ જોઈ લઈએ રેડી બેમાંથી કોઈ પણ એક રીતે તમે ચાલો તો વાંધો નથી કારણ કે મધ્યની કિંમત શોધવી છે થી ઓછા પ્રકારનાથી કરો તોય વાંધો નથી થી વધારે પ્રકારનાથી કરો તોય વાંધો નથી ચલો તો એના પછી સેમ પ્રશ્ન છે પણ થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ બનાવીએ રેડી આની અંદર અધસીમા વપરાય ઉધ્વ સીમા વપરાતી હતી આની અંદર અધસીમા વપરાય અધસીમાથી વધુ અધસીમા છે અને અહીંયા આપણે વિદ્યાર્થીઓની સંખ્યા એટલે ફ્રીક્વન્સી એફઆઈ વર્ગ અંતરાલ 10 10 10 છે ચડતા ક્રમમાં છે 0 થી 10 10 થી 20 20 થી 30 ચિંતા નથી ચાલો અહીંયા મારે લખવું પડે મેળવેલ ગુણ તો અહીંયા તમને ખબર પડે 0 થી વધુ અહીંયા 10 થી વધુ થી વધારે પ્રકારનું 0 થી વધુ કેટલા 0 થી વધારે ગુણ મેળવતા વિદ્યાર્થીઓ આ બધા વિદ્યાર્થીઓને 0 થી વધારે ગુણ આવ્યા 53 ને 53 વિદ્યાર્થીને 0 થી વધારે ગુણ છે તો અહીંયા 53 આવે છે આ વિદ્યાર્થીની સંખ્યા દસ થી વધુ ગુણ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી હવે આપણને ખબર પડે 53 વિદ્યાર્થી કુલ હતા 10 થી વધુ ગુણ મેળવતા વિદ્યાર્થીની સંખ્યા કેટલી તો 10 0 થી 10 સુધી ગુણ મેળવ્યા એવા 5 વિદ્યાર્થી છે તો 5 બાદ કરવા પડે પૂછો હું કામ એને કારણ કે એને 10 થી ઓછા માર્ક છે આપણે 10 થી વધારે માર્કની ગણતરી કરવી એટલે આ બધાયનો સરવાળો થાય બધાયનો સરવાળો આપણે કરવાની જરૂર એટલા માટે નથી કુલ વિદ્યાર્થીઓની સંખ્યા 53 છે 0 થી વધુ વિદ્યાર્થીઓ માર્ક મેળવ્યો હોય 0 થી વધુ ગુણ મેળવ્યો હોય 53 વિદ્યાર્થી છે અને 5 વિદ્યાર્થી એવા છે જેને 10 કરતા ઓછા છે તો 10 થી વધુ ગુણ મેળવતા વિદ્યાર્થીઓમાં બધાય આવે તો 53 માંથી ઉપરના 5 બાદ થાય હવે 53 માંથી 5 બાદ કરો તો કેટલા આપણને મળે 3 ને પછી 2 બાદ એટલે 48 ક્લિયર છે બસ આ જ રીતે કન્ટિન્યુઅસ આગળ વધવાનું છે થી વધારે પ્રકારનું સંચય આવૃત્તિ થઈ જાય આગળ 20 થી વધુ ગુણ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા ચાલો 20 થી વધુ ગુણ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા તો અહીંયા 48 હતા 10 થી વધારેમાં હવે તમે જુઓ આ 0 થી 20 આ અહીંયા સુધીના વિદ્યાર્થીઓ 20 થી ઓછા કહેવાય 20 થી વધારે એટલે આ બધાનો સરવાળો એકચ્યુઅલમાં કરવાનો થાય તો એકચ્યુઅલમાં 48 માંથી તમારે બાદ કેટલા કરવા પડે અહીંયા સુધીની ગણતરી થઈ ગઈ છે 48 અને અહીંયા સુધીની ગણતરી થઈ ગઈ છે તો આ 3 બાદ કરવા પડે
-3 48 માંથી આ 3 બાદ કરવા પડે બાદ કરો 48 માંથી 3 તો કેટલા વિદ્યાર્થી થાય 4 અને 5 45 હા 20 થી વધુ આ બધાની 20 થી વધુ છે તો 20 થી ઓછા બાદ કરવા પડે તો આ બેનો સરવાળો કરો તો 5 ને 3 8 થયા તમે સીધું આ 53 માંથી 8 બાદ કરો તો હાલે 53 માંથી 8 બાદ કરો એટલે 45 આવે એમ ચાલે પણ આગળ સુધી આપણને મળી ગયું છે તો એનો પછીનો ઉપયોગ કરો થી ઓછા પ્રકારમાં જેમ ચાલતા હતા એમાં ચાલો રેડી હવે ક્લિક થઈ ગઈ જે વાત છે આગળ હજી વધીએ અહીંયા તમારે લખવાનું થાય 30 થી વધુ ચાલો એટલે 45 તો લખી જ નાખશું તમારે ખાલી ધ્યાન રાખવાનું છે કે અહીંયા સુધીની ગણતરી થઈ ત્યાં હજી બાદ કરવાના બાકી છે બાદ કરો એટલે 41 ઓમે જોઈ હવે 30 થી વધુ એટલે આ 20 થી 30 સુધીના 4 આગળમાંથી બાદ કરવા પડે કારણ કે 30 થી વધુ એટલે નીચેના બધા કાઉન્ટ થાય ઉપરની બધી કિંમત બાદ થાય એમાં 5 અને 3 તો ઓલરેડી બાદ થઈ ગયા છે 4 ને બાદ કરવા પડે બસ એ જ રીતે આગળ 40 થી વધુ તો 41 છે એમાંથી આગળની કિંમત બાદ કરો 3 અહીં સુધી પહોંચી ગયા કે ભાઈ બાદ કરો તો કેટલા થાય 38 50 થી વધુ 50 થી વધુ તો આ બાદ કરવા પડે 3 તો અહીં 38 માંથી 3 બાદ કરો એટલે 35 હજી આગળ 60 થી વધુ ગુણ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા 35 માંથી આ 4 બાદ કરવા પડે 31 ચલો આગે 70 થી વધુ ગુણ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા મારે ગોતવી હોય તો 31 માંથી બાદ કરવા પડે ક્યાં બાદ કરવાના રહી ગયા છે 7 બાદ કરી દો ચાલો કેટલા થશે 24 આ ત્રણેયનો સરવાળો કરો તો એટલા જ થાય એમ અહીંયા 80 થી વધુ ગુણ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા 24 છે માઈનસ આ કાઉન્ટ કરો 80 થી વધારે એટલે 9 બાદ કરો ચાલો પેલા 4 બાદ થાય પછી 5 એટલે 15 આવે આ બેનો સરવાળો કરો 8 અને 7 15 થઈ જાય 90 થી વધુ ગુણ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા 90 થી વધુ ગુણ મેળવતા વિદ્યાર્થીઓ 15 માંથી તમારે બાદ કરવા પડે કેટલા આગળની કિંમત જો અહીંયા સુધી પહોંચ્યા 7 બાદ કરો બરાબર કેટલા આવે 8 અહીં મેચિંગ થઈ જવું જોઈએ જો 8 90 થી વધારે છે 90 થી 100 ની વચ્ચે 8 વિદ્યાર્થી છે આથી વધારે પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ કહેવાય અને આજે તમે લખ્યું છે ને એ સંચય આવૃત્તિ છે પણ થી વધારે પ્રકારની આગળ લખ્યું થી ઓછા પ્રકારની થી વધારે પ્રકારમાં અધર સીમા થી વધુ એવું અર્થઘટન થાય ઉર્ધ્વ સીમા થી ઓછું એવું અર્થઘટન થાય બેમાંથી કોઈ પણ એક સંચય આવૃત્તિ વિતરણ તૈયાર કરી અને પછી મધ્ય શોધવાની વાત વિચારવી પડે આવીએ છીએ મધ્ય શોધવા ઉપર આવીએ છીએ આપણે બનાવવું હોય આની ટૂંકમાં જ CF અહીં લખીને બનાવવું હોય તો સૌથી પહેલા તમારે પેલા ખાનામાં 53 લખી નખાય પછી તમારે બાદ કરતું જવાનું થાય 53 માંથી 5 બાદ કરો આમ 5 બાદ કરીને અહીં લખવાના ઠીક છે ટોલું આમ હાલતું હતું આમ હાલે બાદ બાકી કરો તો એમાંથી 5 બાદ કરીને અહીં લખો એટલે 45 પાછું આમ હાલો 45 માંથી 3 બાદ કરીને અહીંયા લખો 45 માંથી 3 બાદ કરીને અહીં લખો એટલે 45 માંથી 53 3 માંથી 5 બાદ કરીને અહીંયા લખો તો અહીંયા 45 નથી આવતા હો ભાઈ બાદ કરીને તમે 53 માંથી 5 બાદ કરો તો 50 માંથી 5 બાદ કરો તો 45 આવે 53 માંથી 5 બાદ કરો તો પેલા 2 ને 48 આવે ભાઈ હા જે આવી લખાય 48 માંથી 3 બાદ કરીને અહીં લખો 3 બાદ કરો એટલે કેટલા થાય 45 હવે રેડી છે 45 માંથી 4 બાદ કરો અહીં લખો 41 માંથી 3 બાદ કરો અહીં લખો 38 માંથી 3 બાદ કરીને અહીં લખો 35 માંથી 4 બાદ કરીને અહીં લખો 31 માંથી 7 બાદ કરીને અહીં લખો 7 બાદ 24 માંથી હા આગળ વિચારતા નહીં 9 બાદ કરીને અહીંયા લખો 24 માંથી 9 બાદ કરો 4 ને 5 ગયા 15 માંથી 7 બાદ કરીને અહીં લખો 8 જોઈ લેજો મેચિંગ થઈ ગઈ છે ને રેડી છે ક્લિયર આ સીધું જ આપણે લખતા શીખી ગયા જરૂર પ્રમાણે આપણે થી વધારે અથવા તો થી ઓછા પ્રકારના સંચયની વાત કરશું રેડી હવે આપણે મધ્યસ્થ શોધવા તરફ આવીએ નેક્સ્ટ એ જ પ્રકારનો દાખલો સેમ દાખલો જ છે ભાઈ
અને આપણે મધ્યસ્થ શોધવો છે તો 53 વિદ્યાર્થી 100 ગુણનું પેપર દીધું છે, આવૃત્તિ વિતરણ આપણને આપ્યું છે, માહિતીનો મધ્યસ્થ શોધો. તો આવૃત્તિ વિતરણમાં આવૃત્તિ છે એફઆઈ, એના ઉપરથી સંચય આવૃત્તિ મારે મેળવવી પડે. તો સંચય આવૃત્તિ મેળવી લઈ. ચાલો અહીંયા મેળવી લઈ સંચય આવૃત્તિ. આ એફઆઈ છે અને સીએફ કહેવાય સંચય આવૃત્તિ. તો થી ઓછા પ્રકારની વાત જ મેળવીએ તો સૌથી પહેલા અહીંયા 5 સેમ એ જ રીતે લખી નાખીએ. પછી અહીંયા તમને ખબર છે 20 થી ઓછા પ્રકારની વાત. થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિની વાત અહીંયા કરીએ તો 5 પછી આ 3 ઉમેરીને અહીં લખો, એમ કરતું જવાનું આગળ આગળ. 5 + 3 = 8. ચલો 8 + 4 = 12. 12 + 3 = 15. 15 + 3 = 18. 18 + 4 = 22. ચલો 22 + 7 = 29. 29 + 9 = 38. 38 + 7 38 + 7 = 45. 45 + 8 = 53. જો સંચય આવૃત્તિ મળી ગઈ. એ 53 છે. ટોટલ 53 વિદ્યાર્થી હતા. એનું અર્થઘટન અહીં સુધી 15 અવલોકન આવે છે, અહીં સુધી 18 આવે છે, અહીં સુધી 22 અવલોકન, અહીં સુધી 29. હવે તમે જુઓ મધ્યસ્થનું સૂત્ર આવું થાય. સૌથી પહેલા તો તમારે અવલોકનની સંખ્યા n કેટલી છે, સિગ્મા fi કયો તો વાંધો નથી, કુલ વિદ્યાર્થીઓની સંખ્યા કયો તો વાંધો નથી, વિદ્યાર્થીની કુલ સંખ્યા સિગ્મા fi કયો તો વાંધો નથી, કુલ આવૃત્તિ. આ n બરાબર કેટલા છે 53 છે. તો વાત n બરાબર 53 આવે છે તો મારે 50% વિદ્યાર્થી એક નિશ્ચિત બિંદુથી ઓછા છે ગુણ મેળવા છે અને 50% વિદ્યાર્થીઓએ નિશ્ચિત માર્કથી વધારે માર્ક મેળવા છે. એ મારે નિશ્ચિત માર્ક શોધવા છે, નિશ્ચિત ગુણ શોધવા છે. 50% વિદ્યાર્થીઓને એના કરતા ઓછા અને 50% વિદ્યાર્થીઓને એના કરતા વધારે માર્ક. હવે અહીંયા જુઓ તમે તો આ સંચય આવૃત્તિ છે. સંચય આવૃત્તિ એટલે વિદ્યાર્થીની સંખ્યા. અહીંયા n લખ્યું છે, 53 વિદ્યાર્થી છે તો હું સિમ્પલ n/2 શોધું તો n/2 બરાબર 53/2. ચાલો કેટલા થાય 52 ની 53/2 26.5 આવે છે. તો આપણને 26.5 મળ્યું છે n/2. રેડી? તો અહીંયા સુધી 12 વિદ્યાર્થી આવી જાય. સંચય આવૃત્તિ વિદ્યાર્થી સંખ્યા 15, અહીં સુધી 18, અહીં સુધી 22 વિદ્યાર્થી. સંચય આવૃત્તિમાં જોવાનું છે અને મેળવેલ ગુણ છે તો અહીંયા સુધીમાં 22 વિદ્યાર્થી આવી જતા હોય તો આપણે એવું અર્થઘટન કરી શકીએ કે અહીંયા 60 થી ઓછા ગુણ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા 22 છે. આવું અર્થઘટન કરી શકીએ ને. 60 થી ઓછા ગુણ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે 22. હવે તમારે તો અહીંયા 50% વિદ્યાર્થીઓને કોઈ એક નિશ્ચિત ગુણ કરતા ઓછા માર્ક આવ્યો હોય, 50% વિદ્યાર્થીઓને એના કરતા વધારે આવ્યો હોય તો અહીંયા તમારે 53/2 ભાગ્યું તો 26.5 આવે છે. તો અહીં તો 22 વિદ્યાર્થી થયા, હજી 50% પહોંચ્યા નથી વિદ્યાર્થીઓની સંખ્યામાં. વિદ્યાર્થીઓની સંખ્યામાં 50% પહોંચવું એટલે 26.5 પહોંચવું. હવે તમે જુઓ એના પછી આગળ વધીએ તો 29 વિદ્યાર્થીની સંખ્યા 29 આવી, એને 70 થી ઓછા ગુણ છે. 70 થી ઓછા ગુણ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે 29. એનું અર્થઘટન કે 26.5 આ 50% ભાગ આ બેની વચ્ચે આવે છે. 22 વિદ્યાર્થી એવા છે જેને 60 થી ઓછા માર્ક છે, 29 વિદ્યાર્થી કુલ સંખ્યાના એવા છે જેને 70 થી ઓછા છે. તો તમારે મધ્ય શોધવો છે. 26.5 વિદ્યાર્થીઓની સંખ્યા ને તમે ભાગ્યું 2 વડે તો 26.5 આવ્યું. તો આ બેની વચ્ચે ના ભાગમાં રહીએ છે. એનું અર્થઘટન કે આ 22 થી વધારે વિકલ્પ આવે છે એની અંદર આવે છે. 60 થી ઓછામાં 22 સમાઈ જાય છે. 70 થી ઓછામાં 29 સુધી આવે તો 70 થી ઓછા એટલે કયા વર્ગ અંતરાલની અંદર આવે? આ વર્ગ અંતરાલની અંદર આવે. 70 થી ઓછા અને 60 થી વધારે
કારણ કે 60 થી ઓછામાં તો 22 વિદ્યાર્થી હશે. આપણે વિદ્યાર્થી 26.5 નો ફિગર જોઈ છે, તો 22 વિદ્યાર્થી એવા છે જેને 60 ગુણથી ઓછા ગુણ મળ્યા હોય એટલે 22 ને કાઢી નાખો, 26.5 એ પહોંચવું છે. અને તમે 70 થી ઓછા ગુણમાં તમે જુઓ તો 29 વિદ્યાર્થી છે, તો 26.5 એક્ઝેક્ટ ક્યાં આવતું હોય તો કે 60 થી 70 ગુણ મેળવતા વર્ગમાં જ આવતું હોય. હવે એમાંથી કયા ગુણ એમને ન ખબર પડે, એમને ન ખબર પડે ને. હા, તો આપણને એક વર્ગ અંતરાલ મળે, અને જે વર્ગ અંતરાલ મળે છે ને એ વર્ગ અંતરાલને મધ્યસ્થ વર્ગ કહેવાય. અને આપણે મધ્યસ્થ વર્ગીકૃત માહિતીમાં સૂત્રની મદદથી મેળવવું પડે, સૂત્રની મદદથી મેળવવું પડે ભાઈ, સૂત્રની મદદથી એ મેળવવું પડે. એટલે સૂત્ર પણ લખશું અને મધ્યસ્થ મેળવશું હોત. પાછી એક વખત વાત કરીએ, તમારે શું કરવાનું, સિમ્પલ, n/2 26.5 સંચય આવૃત્તિમાં જોવાનું. 26.5 ક્યાં આવે છે? અરે અહીંયા તો આવતા નથી, અહીંયા આના પછી આવે. તો સંચય આવૃત્તિમાં 26.5 ક્યાં આવે તો કે 22 પછી આવે. તો સંચય આવૃત્તિમાં જોવાનું, જેના પછી આવતું હોય એ તમારે લેવાનું, એટલે કે આ લેવાનું. સંચય આવૃત્તિમાં 26.5 પછી કયો ફિગર આવે 29, એની સામે જે હોય એ તમારો મધ્યસ્થ વર્ગ થઈ જાય. જો બહુ નિરાતે વાત કરીએ છીએ, એ તમારો થઈ જાય મધ્યસ્થ વર્ગ, અહીં લખીએ છીએ. ચાલો, તો મધ્યસ્થ વર્ગ કોણ થાય છે? મધ્યસ્થ વર્ગ 60 થી 70, એનું અર્થઘટન કે 60 થી 70 ગુણની વચ્ચેમાં જ કોઈ એક અવલોકન એવું હશે જે આપણું મધ્યસ્થ થાય. એમાંથી કયું એ ખબર ન પડે, કારણ કે વિદ્યાર્થીઓની સંખ્યા 22, એટલે 22 વિદ્યાર્થી એવા છે જેને 60 કરતા ઓછા ગુણ છે. હવે આપણે 26.5 એ પહોંચવું છે, તો 22 વિદ્યાર્થીની સંખ્યા, 23મો વિદ્યાર્થી, 24મો, 25મો વિદ્યાર્થી, 26મો વિદ્યાર્થી, 27મો વિદ્યાર્થી, એને કેટલા ગુણ મેળવો એ બધા વિદ્યાર્થી આમાં આવે, કારણ કે અહીંયા સુધીમાં 29 વિદ્યાર્થી સમાઈ જાય છે. 70 ગુણથી ઓછા હોય એવા 29 વિદ્યાર્થી. 26.5 નો ફિગર જોઈ તો અહીંયા 60 અને 70 ની વચ્ચે ના ગુણમાં એ વિદ્યાર્થી આવે અને એને મેળવેલ ગુણ મળે, અને એને મેળવેલ ગુણ જ તમારો મધ્યસ્થ થાય, કારણ કે એ ગુણથી 50% વિદ્યાર્થી ઓછામાં 50% વિદ્યાર્થીના કરતા વધારે હોય. પેલા 60 થી 70 મધ્યસ્થ વર્ગ, એમાંથી કયું અવલોકન એમ સ્પષ્ટપણે ન મળે. એટલે જ સૂત્ર આવું છે, મધ્યસ્થ m બરાબર, મધ્યસ્થનું સૂત્ર આવું છે, મધ્યસ્થ m બરાબર L પ્લસ n/2 માઇનસ CF ના છેદમાં F ગુણ્યા H. આ મધ્યસ્થનું સૂત્ર છે. આની અંદર એક એક જે બાબત છે ને એ બાબત આપણે ક્લેરિફાઈડ કરતા જઈએ. મધ્યસ્થ વર્ગ તો ખબર પડી ગઈ, n/2 આપણને મળી ગયા છે. આ L છે એ શું છે? L છે ને એ મધ્યસ્થ, L છે એ શું છે તો કે મધ્યસ્થ વર્ગની અધસીમા છે. વર્ગ લંબાઈ બધાની સમાન હોવી જોઈએ, સાથે સાથે સતત આવૃત્તિ વિતરણ હોવું જોઈએ. ધારો કે સતત આવૃત્તિ વિતરણ ન હોય તો તમે અહીંયા અધસીમા બિંદુ લખજો, અને અધસીમા જ તમારે રાખવી હોય તો અસતત આવૃત્તિ વિતરણ હોય, 0 થી 10 પછી 11 થી શરૂ થતું હોય તો 0.5 બાદ કરો ને 0.5 ઉમેરો ને સતત આવૃત્તિ વિતરણમાં એને ફેરવી નાખો, અને પછી તમે મધ્યસ્થની ગણતરી કરો. વર્ગ અંતરાલની લંબાઈ સમાન હોવી જોઈએ, સતત આવૃત્તિ વિતરણ હોવી જોઈએ તો અધસીમા આવે. પરફેક્ટલી શબ્દ વાપરવો હોય તો અધસીમા બિંદુ એવો શબ્દ વાપરે, L એટલે. ચાલો એના પછીની વાત કરીએ. આની અંદર આવતું n/2 થઈ ગયું, CF અને F. તો F છે એ શું છે તો કે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ છે, મધ્યસ્થ વર્ગની આવૃત્તિ છે. CF છે એ શું છે તો કે મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ છે. આથી ઓછા પ્રકારની અંદર જ વાત કરીએ છીએ, ખાસ મગજમાં રાખજો. CF H આવે છે, વર્ગ અંતરાલની લંબાઈ સમાન હોવી જોઈએ, કમ્પલસરી વાત છે. વર્ગ અંતરાલની લંબાઈ ભિન્ન હોય તોય મધ્યસ્થ શોધી શકાય, અને મધ્યસ્થ આપણા અભ્યાસક્રમમાં એ પ્રકારના શોધવાના દાખલા નથી. વર્ગ અંતરાલની લંબાઈ સમાન હોય એ જ પ્રકારના દાખલાઓ મધ્યસ્થ શોધવાના વર્ગીકૃત માહિતી માટેના ધોરણ 10 ના સિલેબસમાં છે. બધી માહિતી મેળવો તો અહીંયા મધ્યસ્થ વર્ગ આપણને 60 થી 70 મળ્યો છે, તો અહીંયા L બરાબર તમને અહીંયા પરફેક્ટલી ખબર પડી જાય
એલ બરાબર કેટલા આવે છે? એલ બરાબર થાય છે 60 અધસીમા. મધ્યસ્થ વર્ગની આવૃત્તિ, તો આ મધ્યસ્થ વર્ગની આવૃત્તિ થઈ એફ, એના આગળના વર્ગની સંચય આવૃત્તિ એટલે 22 છે સંચય આવૃત્તિ થઈ સીએફ. તો અહીંયા લખી શકીએ મધ્યસ્થ વર્ગની આવૃત્તિ કેટલી થાય છે? તો કે 7 થાય છે. મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની આવૃત્તિ નથી લેવાની, સંચય આવૃત્તિ લેવાની છે. મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચય આવૃત્તિ 22 થાય છે. 27 ની 22 થઈ છે 22 છે. અને વર્ગ અંતરાલની લંબાઈ તમે લ્યો તો બધાય વર્ગ અંતરાલની લંબાઈ સરખી છે. 10 માંથી 0 બાદ કરો એટલે 10 આવે છે. રેડી છે? અહીંયા આપણે મધ્યસ્થ શોધવાનું સૂત્ર લખી નાખ્યું છે, કિંમતો મૂકીને સાદરૂપ આપી દઈએ. ચાલો, મધ્યસ્થ m બરાબર l એટલે 60 છે પ્લસ n/2 એટલે 26.5 માઇનસ cf, cf એટલે 22 છે, f આવૃત્તિ 7 છે ગુણ્યા h 10, 60 પ્લસ અહીં 22 બાદ કરો તો 4.5 આવે છેદમાં 7 ગુણ્યા 10. ચાલો 45 ભાગ્યા 7 કરવા પડે. પિસ્તાલીસ ભાગ્યા 4.5 ગુણ્યા 10 એટલે 7 કેટલા થાય છે? 6.4285. એમાં 60 ઉમેરી દો 66.4285. હા, લગભગ બરાબર લખવું હોય તો લખાય 66.43. 8 છે તમે લગભગ બરાબર. આ પરફેક્ટ કિંમત છે. આ મધ્યસ્થ મળી ગયો એમ. તો 50% વિદ્યાર્થીઓ એવા છે જેને 66.43 કરતા ઓછા ગુણ છે, 50% વિદ્યાર્થી એવા છે જેને 66.43 કરતા વધારે ગુણ છે. જો ક્લિયર છે? આ રીતે મધ્યસ્થની ગણતરી થાય વર્ગીકૃત માહિતી માટે. ક્લિયર છે? હા, એ લખવું તો લખી હોત શકાય. 50% વિદ્યાર્થી એવા છે 66.43 કરતા ઓછા ગુણ છે, 50% વિદ્યાર્થી એવા છે કે 66.43 કરતા વધારે ગુણ છે. તો મધ્યસ્થ વચ્ચેની કિંમત, મધ્ય કિંમત, મધ્યમાં રહેલું અવલોકન આપે. રેડી? આ વર્ગીકૃત માહિતી માટે. આગળ વધીએ. એના પછીનો ક્વેશ્ચન છે, એક શાળાના ધોરણ 10 ના 51 છોકરીઓની ઊંચાઈ સેન્ટીમીટરમાં સર્વેક્ષણ હાથ ધરવામાં આવે અને નીચેની માહિતી મેળવવામાં આવી. કોષ્ટક તમને આપ્યું છે. ઊંચાઈનો તમારે મધ્યસ્થ શોધવાનો છે. આ ઊંચાઈ સેન્ટીમીટરમાં આપી છે. 140 કરતા ઓછી, 145 કરતા ઓછી વિદ્યાર્થીઓની સંખ્યા આપી છે. ઊંચાઈનો મધ્યસ્થ શોધવાનો છે. તો અતિ ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ આપ્યું છે. તો એમાંથી આવૃત્તિ વિતરણ તૈયાર કરવું પડે. એનું અર્થઘટન ક્યાંય તમારે કોષ્ટક એક બનાવવું પડે પાછું. રેડી? હા, થી ઓછા પ્રકારની વાત કરી છે એટલે તમે ઊંચાઈ લખશો સેન્ટીમીટરમાં. આ છોકરીઓની સંખ્યા થી ઓછા પ્રકારની વાત છે એટલે સીએફ હોય. સંચય આવૃત્તિ તમને આપી છે તો ખાસ વિદ્યાર્થીઓને આવૃત્તિ તરીકે લઈ લઈએ. એવું થઈને 145 કરતા ઓછી વિદ્યાર્થીઓની સંખ્યા 11, કુલ વિદ્યાર્થીની સંખ્યા 51 છે. તો અહીંયા તમારે આવું બનાવવું પડે, 140 થી ઓછી ઊંચાઈ હોય એવી વિદ્યાર્થીની સંખ્યા. અહીં વિદ્યાર્થીની સંખ્યા લખશે, અહીંયા આપણે વિદ્યાર્થીની સંખ્યા લખશે એટલે કે આવૃત્તિ બનાવશું અહીંયા, એટલે કે xi તો અવલોકન થાય, આવૃત્તિ એટલે fi ફ્રીક્વન્સી fi, આ સંચય આવૃત્તિ છે cf, આ વર્ગ અંતરાલ આના મદદથી બનાવવો પડે. વર્ગ અંતરાલ 145 150 155 એમ ઓછી આપી છે. તો અહીંયા વર્ગ અંતરાલ ક્યાં ક્યાં બને? 140 થી 145, 145 થી 150, 150 થી 155, 155 થી 160, 160 થી 165. 140 થી ઓછી 4 છે, 145 કરતા ઓછી ઊંચાઈ હોય એવી છોકરીઓ કેટલી?
145 કરતા ઓછી ઊંચાઈ હોય છોકરી યોગ્ય. મારે 140 થી 145 ઊંચાઈ હોય એવી છોકરીઓની સંખ્યા ત્યાં લખવી છે. તો કેટલી છોકરીઓ થાય એવો પ્રશ્ન છે. તો દેખી દેવા છે 11 માંથી 4 બાદ કરું કેટલા મળે છે? હા 7. 145 ને 150 વચ્ચે ઊંચાઈ સેન્ટીમીટરમાં એવી છોકરીઓ કેટલી? 29 માંથી 11 બાદ કરવી પડે. 8. 29 માંથી 11 બાદ કરો તો 8 અને 1 18. 150 અને 155 ની વચ્ચે છોકરીઓ કેટલી? તો 40 માંથી ઉપરની કિંમત 29 બાદ કરવી. 1 અને 1 11. 155 ને 160 તો 155 કરતા ઓછી સેન્ટીમીટરમાં છોકરીઓની સંખ્યા 40 છે. 160 કરતા ઓછી હોય 46. તો દેખીતી વાત છે મારે 46 માંથી બાદ કરવી પડે. 40 બરાબર 4 આવે. 165 160 અને 165 ની વચ્ચે 51 માંથી ઉપરની કિંમત બાદ કરવી પડે. 51 માંથી 46 બાદ કરો. 51 માંથી 46 બાદ કરો એટલે કેટલા થાય? 4 ને 5. આમ બાદ કરતું જાય. 11 માંથી 4 બાદ કરો એટલે 7. 29 માંથી 11 બાદ કરો. હા અહીંયા 18. 40 માંથી 29 બાદ કરો 11. 46 માંથી 40 બાદ કરો 6. 51 માંથી 46 બાદ કરો 5. પાછું ચેક કરી લેવો કે 51 વિદ્યાર્થી થઈ જાય છે કે નહીં. ચલો ચેક એક વખત કરવું પડે, કરી લે. એફઆઈ બધાનો સરવાળો કરો તો 4 + 7 + 18 + 11 + 4 + 5 + કેમ ઘટ્યું? કઈ ભૂલ નથી ને? 11 - 4 7. 29 માંથી 11 બાદ કરો અને 8 અને 1 18. રેડી છે? 40 માંથી 29 બાદ કરો 11. હા 10 1 વિદા 11. 46 માંથી 40 બાદ કરો 6 આવે. રેડી છે? ભૂલ પકડાઈ જજો. 46 માંથી 40 બાદ કરો તો 6. રેડી 51 થઈ જાય છે. ભૂલ ન થાય. આવૃત્તિ થઈ. હવે આપણે મધ્યસ્થ શોધવા માટે કોઈ ચિંતા નથી, સૂત્ર છે જ આપણી પાસે. મધ્યસ્થ m બરાબર શું થાય તો કે l વર્ગીકૃત માહિતી માટે વર્ગીકૃત માહિતીમાં કન્વર્ટ કરી નાખી. અહીં આગળનો વર્ગ નથી પણ ચાલે, વાંધો નથી. મધ્યસ્થમાં તો 50% થી ઉપર ને 50% થી નીચે શોધવાનું હોય. બહુ વાંધો ન આવે, થઈ શકે. મધ્યસ્થનું સૂત્ર એ જ લાગુ પાડી શકાય, ચિંતાવાળી વાત નથી. n/2 - cf ના છેદમાં f ગુણ્યા h. આ સૂત્ર પ્રમાણે બધી વાત મેળવતા જાય. ચાલો આની અંદર આગળ આપણે બધી જ વાતની ચર્ચા કરી છે, બસ એ જ બાબત અહીંયા લખતા જાય. સૌથી પહેલા h વર્ગ લંબાઈ આપણે કેટલી રાખી છે તો કે 145 - 140 બરાબર 5 આવે છે. બધા વર્ગ અંતરાની લંબાઈ સમાન છે. રેડી. મધ્યસ્થ વર્ગ શોધવો છે તો n/2 તમે કરી શકો. n બરાબર 51 છે એના છેદમાં 2 એટલે 25.5 થાય છે. તો 25.5 ને આધારે તમને મધ્યસ્થ વર્ગ મળી જાય. સંચય આવૃત્તિમાં તમારે જોવાનું, CF માં જોવાનું. 25.5 ક્યાં આવે છે તો કે અહીંયા સુધી 11 અવલોકન આવે. એના પછી 29 છે તો એની અંદર 25.5 ન્યા 25.5 નો સમાવેશ થાય. તો એની સામે જે વર્ગ હોય, સંચય આવૃત્તિમાં જોઉં છું, CF માં જોઉં છું, ખાસ મગજમાં રાખો. 25.5 સંચય આવૃત્તિમાં 11 પછી આવે છે તો એ આપણે સંચય આવૃત્તિની સામે જે વર્ગ હોય એ વર્ગ તમારે મધ્યસ્થ વર્ગ તરીકે લેવો પડે. તો મધ્યસ્થ વર્ગ તમને શું મળ્યો? મધ્યસ્થ વર્ગ શું મળે છે? હા 145 થી 150 આ મધ્યસ્થ વર્ગ મળે છે. તો L બરાબર શું થાય? 145 મધ્યસ્થ વર્ગનું અધઃ સીમાની વાત છે. ચાલો પછી આપણે f મધ્યસ્થ વર્ગની આવૃત્તિ શું થાય તો ભૂલ કરતા નહીં, આ સંચય આવૃત્તિ છે. મધ્યસ્થ વર્ગની આવૃત્તિ કેટલી થાય તો કે 18. મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ, આ મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ આ થાય CF. CF બરાબર 11 થાય. ચાલો CF બરાબર 11 લખો. રેડી. આગળ બધી વાત આની અંદર મળી ગઈ છે. તો
તો આમાં સૂત્રમાં કિંમત મૂકી દઈએ, સાદુરૂપ આપી દઈએ, કામ થઈ જાય કમ્પ્લીટ. એમ બરાબર એલ એટલે 145 પ્લસ n/2 એટલે 25.5 માઇનસ સીએફ એટલે 11 છેદમાં એફ સંચય આવૃત્તિ 18 જ આવે છે ને? હા. અને ગુણ્યા એચ એટલે 5. ચાલો સાદુરૂપ આપી દો. ફાઇનલ શું આવે છે જોઈ લઈ. 25.5 માઇનસ 11 બરાબર રિઝલ્ટ આવે 14.5 એટલે 145 પ્લસ 14.5 ના છેદમાં 18 અને ગુણ્યા 5 છે એટલે 14.5 ગુણ્યા 5 હજી કરી નાખો, ટોટલ 72.5 એને ભાગ્યા 18 કરી નાખો. ચાલો 145 પ્લસ 4.02777 એમાં 145 ઉમેરી દો. 149.02777 મધ્યસ્થ એમ. 149.03 લખો તો હાલે, નામ ન રાખો તો વાંધો નહીં. આ ઊંચાઈનો 50% વિદ્યાર્થીઓને આના કરતા ઓછી ઊંચાઈ છે, 50% વિદ્યાર્થીઓને આના કરતા વધારે ઊંચાઈ છે સેન્ટીમીટરમાં. મધ્યસ્થ મળી ગયું. થી ઓછા પ્રકારની વાત હતી. ચાલો હજી આગળ એક ક્વેશ્ચન કરીએ. નીચે આપેલ માહિતીનો મધ્યસ્થ આપણને આપ્યું છે 525 છે. જો કુલ આવૃત્તિ 100 હોય તો x અને y ના મૂલ્યો શોધો. કુલ આવૃત્તિ 100 આપણને આપી છે એટલે n બરાબર 100 આપ્યું છે. તો n/2 તમે શોધી શકો. 100 ના છેદમાં 2 બરાબર 50. રેડી? 50 નું અવલોકન તમારે ગોતવું પડે. વર્ગ અંતરાલ આપ્યું છે તો h તમને આપ્યું છે. વર્ગ અંતરાલ તમે જુઓ તો 100 - 0 બરાબર 100 એની લંબાઈ 0 થી 100, 100 થી 200 એમ. મધ્યસ્થ તમને આપી દીધો છે. મધ્યસ્થ m તમને આપ્યું છે 525. ખૂટતા અવલોકન શોધવાની વાત છે. ખૂટતા અવલોકન નહીં, ખૂટતી આવૃત્તિ શોધવાની વાત છે. આવૃત્તિ એ ફાઈ x. તો એના પરથી સંચય આવૃત્તિ બનાવવું પડે. મધ્યસ્થ આપ્યો છે તો અહીંયા તમે લખી શકો. લખો ચાલો. સંચય આવૃત્તિ બનાવવાનો પ્રયત્ન થી ઓછા પ્રકારની વાત. અહીંયા 2 પછી આ ઉમેરતા જશું નહીં લખતા જશું. 2 + 5 7 7 + x 7 + x + 12 આ જેવું છે 7 ઉમેર્યા 7 + x આવ્યા એમાં 12 ઉમેરો 7 + x + 12 અને કેટલા થયા 12 ને 7 આ 19 + x એમાં પાછા 17 ઉમેરો 19 + x + 17 બરાબર કેટલા થયા 9 10 ને 6 એક વિધા આવશે 36 + x છે આવે 36 + x માં 20 ઉમેરો 36 + x માં 20 ઉમેરો 56 + x 56 + x માં y ઉમેરો 56 + x + y. ચાલો હજી આગળ એમાં 9 ઉમેરો 56 + 9 રાખો તો કેટલા થાય અહીં ઉમેરી દઈએ 56 માં 9 ઉમેરો 9 10 ને 5 એક 65 પ્લસ x પ્લસ y છે. ફાઇનલ આન્સર જ છે. તો 65 માં 7 ઉમેરો 65 માં 7 ઉમેરો તો શું થાય 65 માં 7 ઉમેરો 7 ને 5 12 1 72 72 થશે પ્લસ x પ્લસ y તો છે જ 72 માં 4 ઉમેરો 76 પ્લસ x પ્લસ y. રેડી? સંચય આવૃત્તિ થઈ ગઈ. અહીં મધ્યસ્થ વર્ગ કયો છે એની ચર્ચા કરવી પડે ને. મધ્યસ્થ વર્ગ મધ્યસ્થ જ આપ્યો 525 તો મધ્યસ્થ વર્ગ તો તમે એનો ફાઇન્ડ કરી શકો. કેમાં આવે છે 525? આ મધ્યસ્થ વર્ગ મધ્યસ્થ 525 હોય તો મધ્યસ્થ વર્ગ શું થાય આ થાય એની આવૃત્તિ આ f થાય એના આગળની સંચય આવૃત્તિ આ થાય cf.
રેડી? કુલ આવૃત્તિ આપણને 100 આપી છે, તો અહીંયા તમને આ એક સંબંધ તો સીધો ખબર પડી જાય. કુલ આવૃત્તિ n બરાબર આપણી પાસે 100 આપી છે, એના સરવાળો 76 પ્લસ x પ્લસ y બરાબર કેટલા થવા જોઈએ? 100. તો x પ્લસ y બરાબર કેટલા થવા જોઈએ? 100 માઇનસ 76. તો x પ્લસ y બરાબર કેટલા થવા જોઈએ? 2 ને 4 24, 42 નહીં ભાઈ 24, 6 4 10 1 વિધાન 100 માંથી 76 બાદ કરો તો x પ્લસ y બરાબર 24 મળે. x અને y શોધવાના. પેલો સંબંધ આપણને મળી ગયો ભાઈ, એકદમ સરસ વાત થઈ ગઈ. આ વાત તો આપણને ખબર પડી ગઈ. x અથવા તો y બેમાંથી એકની કિંમત મળી જાય તો કામ બની જાય. મધ્યસ્થ આપ્યો છે એના ઉપરથી ખબર પડે. મધ્યસ્થ વર્ગ થઈ ગયો 500 થી 600. એ કેના આધારે ખબર પડી? મધ્યસ્થના આધારે. મધ્યસ્થ 525 છે. એની મદદથી ખબર પડી મધ્યસ્થ વર્ગની આવૃત્તિ f બરાબર 20 છે. મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ 36 પ્લસ x છે. તો મધ્યસ્થનું સૂત્ર લખવામાં આવે, કામ બને. મધ્યસ્થનું સૂત્ર m બરાબર આવું થાય, l પ્લસ આ l હજી આપણને ખબર પડી ગઈ છે તો l લખી નાખો. l મધ્યસ્થ વર્ગનું અધસીમાની વાત છે, મધ્યસ્થ વર્ગની અધસીમા 500 છે. રેડી? તો મધ્યસ્થનું સૂત્ર લખો, l પ્લસ n/2 માઇનસ cf ના છેદમાં f ગુણ્યા h. l એટલે 500 છે, m ની કિંમત અહીં મૂકી દો. m બરાબર 525 છે, l બરાબર 500 છે, પ્લસ n/2 એટલે 50 થાય છે, માઇનસ સંચય આવૃત્તિ cf એટલે 36 પ્લસ x છે, કાઉન્સ કરજો ખાસ, 36 પ્લસ x છેદમાં સંચય આવૃત્તિ 36 પ્લસ x લખી આવૃત્તિ, મધ્યસ્થ વર્ગની આવૃત્તિ f બરાબર 20 છે, ગુણ્યા h બરાબર 100 છે. તો સૌથી પહેલા 500 ને જ આ બાજુ લઈ લો. 525 માઇનસ 500, અહીંયા સાદું રૂપ 50 માઇનસ 36 માઇનસ x, નીચે 20 સાદું રૂપ આપો. અહીંયા 25 આવે, આ ગુણાકારમાં છે તો 20 અહીંયા ગુણાકારમાં જશે, બરાબર આમ છે. 50 માંથી 36 બાદ કરો એટલે 4 અને 1 14 માઇનસ x, અને 20 એ 50 એમ કરી નાખી ગુણ્યા 5. જો હવે અહીં 25 ના છેદમાં 5 બરાબર 14 માઇનસ x. તો આ કેટલા થયા? 5 બરાબર 14 માઇનસ x. તો x આ બાજુ આવે ને 5 આ બાજુ જાય. ચલો x આ બાજુ આવે પ્લસ થઈ જાય, 5 આ બાજુ જાય તો x બરાબર 7. 7 14 માંથી 5 બાદ કરો, 14 માંથી 5 બાદ કરો એટલે 9 આવે. x બરાબર 9. x અને y શોધવાના. y હવે 1 પરથી મળી જશે. ચલો 1 પરથી x ની જગ્યાએ 9 મૂકો છો, પ્લસ y છે બરાબર 24. તો y બરાબર 24 માંથી 9 બાદ કરવાના થાય. 24 માંથી 9 બાદ કરો તો 15 આવે. તો y બરાબર 15 આવે છે. રેડી? કમ્પ્લીટ છે. ખૂટતી આવૃત્તિ શોધવાની વાત પણ થઈ ગઈ, મધ્યસ્થ આપ્યો હોય ત્યારે. આગળ થોડાક હવે સ્ટેટમેન્ટો જોઈ લઈ કે ખરેખર એકચ્યુઅલમાં મધ્યવર્તી સ્થિતિના માપ છે એમાંથી કયું માપ ચોક્કસ જરૂરિયાત માટે ઉત્તમ છે, આની ચર્ચા કરી લઈએ. આપણે મધ્યવર્તી સ્થિતિના 3 માપ જોયા, મધ્યક, મધ્યસ્થ અને બહુલક. ખરેખર જરૂરિયાત પ્રમાણે મધ્યક સારું, જરૂરિયાત પ્રમાણે મધ્યસ્થ સારું અને જરૂરિયાત પ્રમાણે બહુલક સારું. જરૂરિયાત કઈ પ્રકારની હોય ત્યારે કયું માપ આપણે શોધીએ તો સાચું તારણ ને સરસ તારણ સુધી પહોંચી શકીએ, એટલે મેઇન તો જરૂરિયાતની વાત છે. રેડી? તો સૌથી પહેલા મધ્યકની જો મારે ચર્ચા કરવી હોય તો મધ્યકની અંદર આપેલ માહિતીના બધા અવલોકનોની સરેરાશ લેવામાં આવે.
એનું અર્થઘટન કે બધા અવલોકનોનો ઉપયોગ થાય. અને એનું અર્થઘટન કે સારું ક્યારે, તો કે બધા અવલોકનોની આવૃત્તિ એકદમ નજીક આવતી હોય ત્યારે મધ્યક તમે શોધો તો તમે નિશ્ચિત પરિણામ સુધી, નિશ્ચિત તારણ સુધી પહોંચી શકો. એટલે આમ જોઈએ તો મધ્યક છે એ સૌથી વધુ વખત ઉપયોગમાં લેવાતું મધ્યવર્તી સ્થિતિમાનનું માપ છે, કારણ કે તેમાં તમામ અવલોકનનો ઉપયોગ થાય છે. તો મધ્યસ્થની અંદર તમામ અવલોકનોનો ઉપયોગ ન થાય, એમાં ફક્ત વચ્ચેનું અવલોકન જ વપરાય. આમાં અવલોકનોની સરેરાશ એટલે બધા અવલોકનોનો સરવાળો થાય, છેદમાં અવલોકનની કુલ સંખ્યા, અને તમામ અવલોકનો ગણતરીમાં લેવાય છે. સંપૂર્ણ માહિતીના સૌથી મોટા અને સૌથી નાના અવલોકનોની સીમાઓની વચ્ચે રહે છે, કારણ કે એની અંદર સૌથી નાના અવલોકનનો સરવાળામાં ઉપયોગ થયો હોય ને સૌથી મોટા અવલોકનોનો ઉપયોગ થયો હોય. તો આપણને બે કે તેથી વધુ વિતરણોની સરખામણી કરવી હોય ત્યારે મધ્યક સૌથી સારું. કઈ માહિતી, તો કે એવા પ્રકારની જરૂરિયાત પ્રમાણે બધા અવલોકનોની જરૂરિયાત રહી. ધારો કે બે સ્કૂલ છે એ 100 માર્કની પરીક્ષા લે છે, એના વિદ્યાર્થીઓમાં કઈ સ્કૂલનું પરિણામ સારું, કઈ સ્કૂલ વધારે સરસ રીતે કાર્ય કરે છે, આ શોધવું હોય તો શું કરવું પડે, તો કે ચોક્કસ પરીક્ષાના જુદી શાળાઓના વિદ્યાર્થીઓને પરિણામની મધ્યકની સરખામણી કરીને આપણને ખબર પડી જાય કે કઈ શાળાની કામગીરી વધુ સારી છે. જેનો મધ્યક સારો આવે એ શાળાની કામગીરી સારી. જો અત્યારે અહીં જુઓ તમે, બધા અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનની સંખ્યા રહી. એક શાળામાં ધારો કે 500 વિદ્યાર્થી છે ને એક શાળામાં 1000 વિદ્યાર્થી છે, તોય છતાં આ 500 વિદ્યાર્થીને પરીક્ષા લેવામાં આવે અને એ જ પેપર આ 1000 વિદ્યાર્થીને લેવામાં આવે, અને પછી બેયનો તમે મધ્યક શોધો તો જેનો મધ્યક વધારે આવે એ શાળાની કામગીરી સારી, કારણ કે બધા અવલોકનોનો ઉપયોગ થયો, બધા અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની કુલ સંખ્યા, એટલે સરેરાશ ગુણ આપણે શોધ્યા હોય, જેના સરેરાશ ગુણ વધારે એ શાળાની કામગીરી સારી. તો આ પ્રકારની વાત મધ્યકમાં છે. તો મધ્યક ક્યારે લ્યો તો સારું પરિણામ ન આપે એની પણ ચર્ચા કરી લઈ. તો જો કે માહિતીમાં તદ્દન છેડાની કિંમતો મધ્યકને અસર કરે છે, તો છેડાની કિંમતો મધ્યકને અસર કરે. સૌથી નાનું અવલોકન સૌથી મોટું અવલોકન અસર કરે. જ્યારે સૌથી નાનું અવલોકન ખૂબ જ નાનું હોય અને બાકીના બધા અવલોકનો છે એ લગભગ બરાબર હોય, અને ત્યારે તમે મધ્યક શોધો તો આ સૌથી ઓછા અવલોકનોની પણ સરેરાશ ઉપર અસર થાય, તો તમને ક્યારેક એનું સાચું રિઝલ્ટ, સાચા તારણ સુધી ન પહોંચી શકો. ઉદાહરણ તરીકે વર્ગોની આવૃત્તિ લગભગ એકસરખી હોય ત્યારે વર્ગોના મધ્યક માહિતીનું સારું પ્રતિનિધિ કરે. આવૃત્તિ લગભગ એકસરખી એટલે સમાન હોય. મેં હમણાં વાત કરી હું છે છેડાની અવલોકનની વાત ખૂબ ઓછી આવે, એની આવૃત્તિ તમે જુઓ છેડાની આવૃત્તિ ખૂબ ઓછી હોય ત્યારે સ્થિતિ શું થાય, તો ત્યારે એ અસર તો કરવાનો છે, કારણ કે બધા અવલોકનોનો સરવાળો થવાનો છે. એની છેદમાં અવલોકનની સંખ્યા એટલે સરેરાશની વાત આપણે કરવાના છે. એટલે જો એક વર્ગની આવૃત્તિ 2 હોય અને બીજા 5 ની આવૃત્તિ આવી 20, 25, 20 અને 21 ને 18 આવું હોય તો તમે જુઓ ક્યાં સંખ્યા 20 છે અને ક્યાં 2 છે. આવૃત્તિ એટલે વિદ્યાર્થીની સંખ્યા. પેલો એક વર્ગ છે એની આવૃત્તિ 2 છે, એનું અર્થઘટન કે વિદ્યાર્થીની સંખ્યા 2 છે, અને બાકીના 5 ની આવૃત્તિ જો વિદ્યાર્થીની સંખ્યા 20, 25, 20, 21 અને 18. હવે તમે આનો મધ્યક શોધો તો ત્યારે તમને સાચું તારણ ન મળે, કારણ કે પેલો વર્ગ છે એમાં વિદ્યાર્થીની સંખ્યા 2 છે, આવૃત્તિ ખૂબ ઓછી, અને પછી આ બાકીની બધી નજીકની છે. રેડી? તો ત્યારે મધ્યક સારી રીતે પ્રતિબિંબ તમને નક્કી નહીં કરે, ના પાડે છે. આવી સ્થિતિ થઈ તો ન કરે. આવી પરિસ્થિતિમાં મધ્યક માહિતીનું સારું પ્રતિનિધિ કરતો નથી. હા, આ બેની જગ્યાએ ધારો કે અહીંયા 22 હોત તો બધા જ ની આવૃત્તિઓ લગભગ એકબીજાની નજીક છે, અને ત્યારે મધ્યક શોધો તો મધ્યક પરફેક્ટ તમને તારણ આપે. ક્લિયર થાય છે? ઓકે, આ મધ્યકની વાત કરી. આગળ એના પછી 3 મધ્યવર્તી સ્થિતિના માપ આપણે ભણ્યા હતા, તો જેમાં વ્યક્તિગત અવલોકન મહત્વના નથી એવા પ્રશ્નો અંગે આપણને રિઝલ્ટ જોતું હોય, તારણ જોતું હોય તો નમૂનારૂપ અવલોકનની જ જરૂર પડે, એક અવલોકનની જ જરૂર પડે, ત્યારે મધ્યસ્થ કામે લાગે. હમણાં જ આપણે વાત કરી હતી મધ્યસ્થ શોધવાની, તો એની અંદર શું 50% વિદ્યાર્થીઓ આના કરતા ઓછા અને 50% વિદ્યાર્થીઓ આના કરતા ઓછા, આવી માહિતી જોતી હોય. એક મૂલ્ય, એક અવલોકન કે જેનાથી 50% વિદ્યાર્થીઓ ઓછા હોય ને 50% વિદ્યાર્થીઓના કરતા વધારે હોય, એવી માહિતી માટે તમારે મધ્યસ્થ કામે લાગે. જો આની અંદર બધા અવલોકનનો ઉપયોગ નથી થતો, એવા વિદ્યાર્થીઓ છે જેને 0 માર્ક આવ્યા હોય, 2 માર્ક આવ્યા હોય, અને એવા વિદ્યાર્થીઓ છે જેને 100 માર્ક આવ્યા હોય, 99, 98 માર્ક આવ્યા હોય. આ એક તમને એવો ફિગર આપે કે એ ફિગર કરતા 50% વિદ્યાર્થીઓ ઓછા છે, અને
ઈ ફિગર કરતા 50% વિદ્યાર્થીઓ વધારે છે. ધારો કે 66 ગુણ તમને મળ્યા તો 66 ગુણ કરતા ઓછા 50% વિદ્યાર્થીઓને માર્ક છે અને 66 ગુણ કરતા વધારે પણ 50% વિદ્યાર્થીઓ એવા છે ગુણ મેળવ્યા છે. તો ઉદાહરણ તરીકે કામદારોના નમૂના રૂપ ઉત્પાદનનો દર શોધવો હોય, દેશમાં સરેરાશ વેતન શોધવું હોય, આ પ્રકારની પરિસ્થિતિઓમાં છેડાના મૂલ્યો પણ હોઈ શકે. તેથી મધ્યકને લેવા કરતા, કારણ કે છેડાના મૂલ્યો ખૂબ નાના હોઈ શકે, તો મધ્યકને લેવા કરતા મધ્યસ્થ લ્યો તો વધુ સારા તમને રિઝલ્ટ મળે, આવું અર્થઘટન થાય. ક્લિયર છે? ચાલો આગળ નેક્સ્ટ એના પછીની વાત કરીએ. આજી વાત કરી હતી મધ્યસ્થની છે. આગળ વાત હતી એ મધ્યકની વાત હતી. પેલા મધ્યક ક્યારે સારું એની વાત કરી. આની અંદર આપણે ચર્ચા કરી કે મધ્યક ક્યારે સારું રિઝલ્ટ નો આપે, તો કે જ્યારે આવૃત્તિની વાત કરીએ, વર્ગની આવૃત્તિની વાત કરીએ તો 5 આવૃત્તિઓ એકદમ નજીક નજીક હોય અને છેડાની આવૃત્તિ 2 હોય ત્યારે સારું રિઝલ્ટ ન મળે. એના પછી હજી બહુલકની વાત કરવી પડે. તો ઘણી વખત આપણને એવું થાય કે બહુલકની અંદર વારંવાર પુનરાવર્તન થતું અવલોકન બહુલક કહેવાય. તો એનો ક્યાં ઉપયોગ થતો હશે? એવી પરિસ્થિતિનું નિર્માણ થાય કે વધુ વખત આવતું મૂલ્ય આપણે જાણવું હોય. સૌથી વધારે વખત કયું મૂલ્ય આવે છે? હા, લોકપ્રિય વસ્તુની જ્યારે ચર્ચા થાય તો લોકપ્રિય વસ્તુ એટલે વધારે લોકોને પસંદ હોય એવી વસ્તુઓની જ્યારે શોધવાની વાત આવે ત્યારે બહુલક, કારણ કે બહુલક તો એ જ આપે વારે વારે પુનરાવર્તન કયું અવલોકન થાય છે. તો લોકપ્રિય વસ્તુઓનું આપણે શોધવાની વાત હોય, લોકપ્રિય વસ્તુઓની વાત આપણે જ્યારે કરવાની હોય ત્યારે બહુલક વપરાય. ત્યારે સૌથી શ્રેષ્ઠ વિકલ્પ એ જ થાય, કારણ કે એ વારંવાર પુનરાવર્તન થતું અવલોકન આપશે. ઉદાહરણ તરીકે સૌથી જોવાલાયક ટીવી કાર્યક્રમ કયો છે, સૌથી વધુ માંગવાળી વસ્તુઓ કઈ છે, બસ આ પ્રકારના પ્રશ્નો નો ઉકેલ મેળવવો હોય ત્યારે બહુલકનો ઉપયોગ થાય. તો મધ્યવર્તી સ્થિતિના 3 માપ, મધ્યક, મધ્યસ્થ અને બહુલક, ત્રણેયની આપણે સંપૂર્ણ ચર્ચા કરી. આજના લેક્ચરની અંદર મધ્યસ્થની બધી વાત કરી, એના આગળના લેક્ચરની અંદર બહુલક અને મધ્યકની પણ વાત કરી હતી. તો બસ આજે અહીંયા સુધી જ રાખીએ. હજી એક પોઈન્ટ છે કે આ ત્રણેય વચ્ચેનો સંબંધ પ્રાયોગિક રીતે મેળવવો હોય તો એના માટેની વાત પણ કરી લઈએ, પછી આપણે લેક્ચર પૂરો કરીએ. તો આની અંદર મધ્યવર્તી સ્થિતિના માપ 3 છે, એના વચ્ચે પ્રયોગમૂલક સંબંધ, પ્રયોગ આધારિત સંબંધ આપણને પ્રસ્થાપિત આવો થયો છે. 3 ગુણ્યા મધ્યસ્થ બરાબર બહુલકને z વડે દર્શાવો છો અને પ્લસ 2 ગુણ્યા મધ્યક. આમ તમે સિમ્પલ યાદ રાખવા માટે z બરાબર 3m - 2x બાર લખો તો બી ચાલે, આમે ચાલે. બહુલક બરાબર 3 ગુણ્યા મધ્યસ્થ - 2x બાર. પાછું એક વખત કહી છી, આ ગાણિતીય નહીં, પ્રયોગાત્મક મૂલક સંબંધ છે, પ્રયોગને આધારે મળેલી વાત છે. હા, વર્ગ લંબાઈ અસમાન હોય અને તમારે મધ્યસ્થ શોધવો હોય તો આપણા અભ્યાસક્રમની અંદર નથી, 10મા ધોરણના અભ્યાસક્રમની અંદર નથી. ફક્ત આપણે વર્ગ લંબાઈ સમાન હોય એની જ વાત ધોરણ 10ના અભ્યાસક્રમની અંદર છે. ગણતરી કરી શકાય, આપણા અભ્યાસક્રમમાં નથી. બસ એટલી વાત કરીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર વધારે આગળ વધશું. વધારાના વિડીયો જોવા માટે તમે પ્રજ્ઞાન એજ્યુકેશન લર્નિંગ એપ ડાઉનલોડ કરી શકો. અહીંયા તમારા મોબાઈલ નંબર ને તમારું નામ એન્ટર કરવાનું છે, અહીંયા ઓફ રાખજો. આગળ વધો તમે, આ પ્રકારની સ્ક્રીન આવશે, એની અંદર સ્ટોરમાં જવાનું છે. ક્લાસ 10 એન્ટર કરતા જ કોર્સીસ તમને બતાવશે, આગળ વધી શકાય. કંઈ ક્વેરી હોય તો આ નંબર ઉપર સંપર્ક પણ સાધી શકાય. નેક્સ્ટ લેક્ચરની અંદર વધારાના ક્વેશ્ચન સાથે પાછા મળશું. આવજો બધા.